चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। સજે દંડવત પ્રણામ કરું શરૂ છે। શ્રીમદ ભાગવત ભગવાનનું સ્વરૂપ છે, એના 12 સ્કંદો છે। પ્રથમ સ્કંદ અધિકારનું અને બીજો સ્કંદ સંક્ષેપથી અંગો સહિત શ્રવણનું નિરૂપણ કરનારા છે। હવે આ બીજા અધ્યાયના 3 પ્રકરણો છે। એમાં એ બતાવ્યું કે પ્રથમ છે તો એક પ્રકરણ 1 સ્થૂળ અધ્યાય 1 અને સૂક્ષ્મ અધ્યાય, સૂક્ષ્મનું ધ્યાન, સ્થૂળનું ધ્યાન અને સૂક્ષ્મનું ધ્યાન। સ્થૂળનું ધ્યાનમાં અધ્યાય 1 છે અને સૂક્ષ્મના ધ્યાનમાં અધ્યાય 2 છે। અને હવે દ્વિતીય સાધનમાં હત પ્રસાદ શ્રદ્ધા, એમાં અધ્યાય 3 શ્રોતાનો હત પ્રસાદ અને અધ્યાય 4 વક્તાનો હત પ્રસાદ। હવે આપણે 4થો અધ્યાય ચાલે છે। એમાં પહેલા અધ્યાયમાં પ્રમાણ અને પ્રમેયથી અને બીજા અધ્યાયમાં સાધન અને ફલથી શ્રવણ કરવાના તત્વો સહિત ભગવાનના સ્વરૂપનું ચિંતન કરેલું છે। હવે ચોથા અધ્યાયમાં શું છે એ જરાક જોઈ લઈએ। ત્રીજા અધ્યાયમાં સૌનકના ઉત્સાહનું નિરૂપણ કરીને ચોથા અધ્યાયના આરંભમાં પરીક્ષિતના ઉત્સાહનું નિરૂપણ કરેલું છે। પરીક્ષિતની મમતાનો નાશ થાય છે એમ પહેલા જણાવી અને ભગવાનનું ભજન કરવામાં તેનો ઉત્સાહ જણાવેલો છે। એ હવે અધ્યાય ઉપર જઈએ, શ્લોકો ઉપર। તો પહેલા શ્લોકમાં આપણે ગઈ વખતે જોઈ ગયા કે તેમાં એ બતાવ્યું છે કે ઉત્તરાના પુત્રે શ્રી કૃષ્ણમાં સારી બુદ્ધિ કરી। પછી બીજા શ્લોકમાં એમને દેહ, સ્ત્રી, પુત્ર, ઘર, પશુઓ, દ્રવ્ય, બંધુઓ અને એ બધું ત્યજી, એટલે મમતા ત્યજી દીધી। ત્રીજામાં એમણે પ્રશ્ન કર્યો છે કે આ પ્રભુમાં, શ્રી કૃષ્ણના પ્રભાવનું શ્રવણ કરવામાં શ્રદ્ધાવાળા મોટા મનવાળાઓએ શું કરવું એ પ્રશ્ન કર્યો। ચોથામાં એમણે ત્રિવર્ગનો નાશ કરી, એટલે ત્રિવર્ગનો ત્યાગ કરી અને ભગવાન વાસુદેવમાં દ્રઢ સ્થિતિ પ્રાપ્ત કરી। અને પાંચમા શ્લોકમાં એ બતાવ્યું કે એમને પાપ રહિત સર્વજ્ઞનું એમને તમારા માટે વચન સુંદર છે, પણ હરિની કથા કહેતા એ મારું અજ્ઞાન નાશ પામશે એવું બતાવ્યું। હવે 6થો શ્લોક આવી રહ્યો છે, 6થો શ્લોકની શરૂઆત। અર્થ ન જાણવાથી, સંદેહ રહેવાથી હવે વધારે પ્રશ્નો પૂછું છું એમ નીચેના શ્લોકથી કહે છે। એટલે 5મા શ્લોકમાં એમને જે પ્રશ્ન કર્યો તો એ પ્રશ્ન તો એમને સમજાયો નહીં, પરંતુ પ્રભુ સર્વજ્ઞ છે એટલે એ બધું મારા અનુરૂપ જ છે એમ એમને કીધું, પણ એટલે એમને ન સમજાયો છતાં પણ એમાં પોતાનો જ દોષ સમજ્યો, એમને વક્તાનો દોષ સમજ્યો નથી। એમને કીધું વચન સુંદર છે, એટલે અહીંયા કહે છે કે અર્થ ન જાણવાથી, સંદેહ રહેવાથી વધારે પ્રશ્ન પૂછું છું એમ નીચેના શ્લોકથી કહે છે। એટલે કે એમને આમાં સંદેહ હતો અને એના માટે એને વિશેષ પ્રશ્ન પૂછી રહ્યા છે। ભૂય એવ વિવિત્સામિ ભગવાન આત્મમાયા યથેદમ સૃજતે વિશ્વમ દુર્વિભાવ્યમ અનીશ્વરેહ યથા ગોપાયતિ વિભુર્યથા સંયચ્છતે પુન્નમ। ઈશ્વર પહેલા નંબરની આ ઉત્થાનિકા પર હોય તો હા લાલા ભૂલાઈ ગઈ, થઈ ગયેલા આમાં છે, હા પેલી છે, થઈ ગયેલા અને થનારા પદાર્થોના વિષય હોવાપણું અને અનંતપણું જણાવનારા વાક્યોમાં
પરસ્પર વિરોધ હોવાથી એમનું તાત્પર્ય જણાતું ન હોવાથી. એટલે એમ કહે છે કે થઈ ગયેલા અને થનારા પદાર્થો એટલે જે આગળ થઈ ગયા છે અને હવે આગળ થવાના છે એ બંને પદાર્થોમાં શું છે તો કે વિરોધાભાસ છે. તો એ નથી જણાતું, એમ કે એનું તાત્પર્ય જણાતું ન હોવાથી આ એમને પ્રશ્ન પૂછવો પડ્યો છે. એમ હવે ઈશ્વર ન હોય તેવાથી ચિંતન થઈ ન શકે તેવું આ વિશ્વ ભગવાન પોતાની માયાથી કેવી રીતે રચે છે, શક્તિવાળા કેવી રીતે એનું રક્ષણ કરે છે, પાછું કેવી રીતે એનો લય કરે છે અને ફરી પણ જાણવા ઈચ્છું છું. એટલે પહેલા અધ્યાય એમને જણાવ્યું હતું પણ એમને સંતોષ નથી થયો એટલે પાછું ફરી એમને જાણવાની ઈચ્છા થઈ છે એટલે આ પાછો પ્રશ્ન પૂછાયો છે. હવે આમાં પહેલામાં આપેલું છે ભૂયમ એવં વિવિધસામી, એટલે આ વિવિધસામીને સમજાવતા કહે છે જાણવા ઈચ્છું છું. શું જાણવા ઈચ્છે છે તે બતાવે. એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં, આધારમાં અને સાધનોમાં એવા 5 સંદેહ કહે છે. એટલે એમને આ 5માં સંદેહ છે. તો એ સંદેહ પૂછે છે કે આમાં શું છે એ મને જાણવાની ઈચ્છા છે, તો આપ જણાવો. આ વિશ્વ કેવી, હવે પ્રશ્ન આવ્યો શું જાણવા ઈચ્છે છે, એમાં જે સંદેહ હતો એનો પ્રશ્ન કરી રહ્યો છે કે આ વિશ્વ કેવી રીતે રચે છે. એમ એ પૈકીના ઉત્પત્તિ વિશેનો સંદેહ કહે છે. એટલે આ જે 5 આપ્યા એમાંથી એમને આમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જણાવશે. બાકીનું ચોથું આધારનું એ 7મા શ્લોકમાં આવશે. એટલે આ 6થા શ્લોકમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયના બાબતમાં સમજાવી રહ્યા છે. એટલે એમને અહીંયા ગાડી એ કહે છે કે ઉત્પત્તિ વિશેનો સંદેહ કહે છે આ જગત કેવી રીતે રચે છે. એટલે જો એમનો સંદેહ એમને પૂછી રહ્યા છે કે જગત કેવી રીતે રચે છે, તો એમને પહેલા કીધું શું કુંભાર પેઠે, અથવા બીજું થઈ ગયેલું હોય તો એને માત્ર વાણીથી, ત્રીજું અથવા યોગીની પેઠે મનથી રચે છે, અથવા કલ્પવૃક્ષની પેઠે એની ઉત્પત્તિ કરે છે, અથવા 5 પ્રગટ કરે છે. એટલે એમને જગત કેવી રીતે રચાયું છે એ જાણવાની એમને જિજ્ઞાસા છે. તો એ જિજ્ઞાસા માટે એમને પોતે જ પૂછ્યા છે 5 કે કુંભારની પેઠે, એટલે કે એનું જગત કરતા કુંભાર છે એટલે મતલબ કોણ છે એમ, કુંભાર કરતા છે. પછી એમ કે વાણી માત્રથી રચાયું છે કે યોગીની જેમ અનેક રૂપો દ્વારા કરાયું છે. એને કલ્પવૃક્ષની પેઠે એટલે એવી રીતે એમની ઉત્પત્તિ કરી છે અને પોતે પ્રગટ કરે છે. એવી રીતે 5 એમને પૂછ્યા. એમાં ઉત્પત્તિના સંબંધમાં 5 સંદેહો છે. તો આ સંદેહો રક્ષણ અને લયના સંબંધમાં ચાલુ રહે છે. એટલે એકની સાથે આ 5 સાથે એમને ઉત્પત્તિ ના પૂછ્યા પણ એની સાથે એમાં એ પણ રક્ષણ અને લયના પણ આ જ સંબંધમાં છે. એમ કે વળી ઈશ્વર ન હોય તેવાથી ચિંતન થઈ ન શકે તેવું આ વિશ્વ છે. મેં જે 5 પ્રશ્ન કર્યા તે કોઈ પણ ભગવાનમાં સંભવતા નથી, કારણ કે ઉત્પન્ન કરાતું વિશ્વ મનથી પણ વિચારી ન શકાય તેવું છે. એ પ્રમાણે પાછળનામાં પણ જાણવું. એટલે અહીંયા એમ કે છે કે આજે મેં પ્રશ્ન પૂછ્યા તે એમ કે આપણા આમાં આવી શકે એવા દિમાગમાં આ વાત સમજાઈ શકે એવી નથી. તો એનું ચિંતન ઈશ્વર ન હોય તેવાથી ચિંતન થઈ ન શકે તેવું આ વિશ્વ છે. એટલે એમ કે આના બાબતમાં ઈશ્વર સિવાય આ કોઈ જ વાતમાં ચિંતન કરી શકાય એવી વાત જ નથી. ઈશ્વર જ આ બાબતમાં વિશ્વ રચે છે એ ઈશ્વર જ સમજાવી શકે એમ છે. બાકી કોઈની પણ એવી એ નથી કે પોતે આવી રીતે વિશ્વ રચી શકે. મેં જે 5 પ્રશ્ન કર્યા તે કોઈ પણ ભગવાનમાં સંભવતા, એટલે ભગવાન સિવાય આ કોઈનાથી પણ શક્ય નથી. એ તો પ્રભુ જ કરી શકે. પ્રભુની લીલા જેવી પ્રભુ જ કરી શકે. બીજું કોઈનું સામર્થ્ય એવું નથી કે એ આવી રીતે કરી શકે. કારણ કે ઉત્પન્ન થતું વિશ્વ મનથી પણ વિચારી ન શકાય, કારણ કે આ એવું અચિત્ય વિષય છે કે આનાથી મનથી પણ એને આ વિશ્વ કેવી રીતે રચાયું વિચારી શકાય એવું પણ નથી. એવું અચિત્ય છે. એમ કે એ પ્રમાણે પાછળનામાં પણ જાણવું. એટલે પાછળનામાં એટલે રક્ષણ અને લયમાં પણ આ જ પ્રમાણે આપણે જાણવું. ત્યારે કરતા જ નથી અને પાલન પણ કરતા નથી.
એટલે આ પ્રમાણે પાછળનામાં એક બીજી ફૂટનોટ રહે, એટલે બીજી ઉપાદાન અને આધાર તો અને ત્રીજું રક્ષણ અને લયમાં. આજે ત્રીજી ફૂટનોટ આપી છે ને રક્ષણ અને લયમાં પણ પાછળનાનું કીધું છે ને એમાં એમ કીધું કે આ રક્ષણ અને લયમાં પણ આમ જ સમજવું એમ. એવો નિશ્ચય નથી કરતા, એવો પ્રશ્ન થાય મનથી વિચારી ન શકાય તેવું છે અને પાછળનામાં એક જાણવું ત્યારે કરતા જ નથી અને પાલન પણ કરતા નથી. એવો નિશ્ચય કેમ નથી કરતા એવો પ્રશ્ન થાય. તેથી શક્તિવાળા વિશેષણ યોજેલું છે. શક્તિવાળા એટલે ભગવાન કેવા છે તો કે વિભુ છે, એટલે વિભુ માટે આ શક્તિવાળા વિશેષણ યોજેલું છે. ફરી શબ્દથી એમ કહેલું છે કે વારંવાર નાશ કરનારનો નાશ કરે છે અને ઉત્પન્ન કરેલાને ઉત્પન્ન કરે છે. એમાં ચોથી ફૂટનોટ આપી છે કે નાશ કરેલાને ફરી ઉત્પન્ન કરે છે અને પાછો એનો નાશ કરે છે, એની પેઠે કરે છે. અથવા એટલે આમાં ઉદાહરણ આપીને સમજાવે છે કે કાષ્ટમાં અગ્નિ થાય, એમાંથી ભસ્મ થાય, પછી વાયુ અને જલથી એનો પણ નાશ થાય છે, એની પેઠે કરે છે. એટલે કે એમાં કે જો નાશ કરેલાને ફરી ઉત્પન્ન કરવાનું, પાછો નાશ કરે છે, એને પાછું ઉત્પન્ન કરે છે, એવી સામર્થ્ય તો કોઈનું જ નથી પ્રભુ સિવાય. પછી એ કેવી રીતે સમજાવે છે તે ઉદાહરણ આપીને સમજાવે છે કે કાષ્ટમાં અગ્નિ થાય, પછી અગ્નિમાંથી જે અગ્નિ થાય છે અને અગ્નિમાંથી ભસ્મ થાય છે, એ ભસ્મ પાછી વાયુ અને જલથી પાછી નાશ પણ થાય છે અને પાછી ફરી પણ ઉદ્ભવે છે. એમ કે તો એમ કે આના સિવાય પ્રભુ સિવાય, એટલે અહીંયા ફરી શબ્દથી એમને કીધું છે. ફરી શબ્દથી એમ કહેલું છે કે વારંવાર નાશ પણ પામી કરે છે અને પાછા ઉત્પન્ન પણ કરી શકે છે. એવા પ્રભુ કોણ છે તો વિભુ છે. એમ કે ભગવાન વિભુ સિવાય આ કોઈ કરી શકે એમ નથી. જ્યાં સંપન્ન થયો. અહીંયા એક પ્રશ્ન છે કે અહીંયા જે ચોથો પોઈન્ટ આપ્યો ને કલ્પવૃક્ષની પેઠે, એ થોડુંક જાણવું. અને એના પછી ઈશ્વર ન હોય તેવાથી ચિંતન થઈ ન શકે તેવું નીચેથી છઠ્ઠી પંક્તિ આવે છે. એ બે વિષય જરા સમજવા હતા કે ઈશ્વર ન હોય તેવાથી ચિંતન ન શકે એટલે ઈશ્વર એટલે કોઈ જાતનું ઈશ્વર હોવું જોઈએ વ્યક્તિની અંદર ને જાણવા માટે, કે ઈશ્વર એટલે કઈ રીતે આપણે કહી શકીએ ઈશ્વર એટલે શું ઇન્દ્ર કે એ રીતનું હોવું જોઈએ ઈશ્વર એ રીતનું, તો એ રીતે સમજવું છે. આ બે વિષય જોઈએ. હા, એટલે ઈશ્વર ન હોય એટલે એમ કે સામાન્ય માણસોથી આ કોઈ શક્ય જ નથી. ઈશ્વર એટલે અહીંયા ગાડી શક્તિવાળા વિશેષણથી બતાવ્યું ને એમને વિભુ ભગવાન વિભુથી જ આ શક્ય છે. આપણે અજ્ઞાની માણસો આ બધું કરવા માટે સમર્થ નથી. એમ એ રીતે મને સમજાય છે લાલનજી. એટલે ઈશ્વર વિના આવું ચિંતન કોઈથી લાલનના પ્રશ્ન તમારો સ્પીકર બંધ કરો, કાનમાં લગાવીને બોલો, તો આ એકો થયા કરશે. હું એમ કહું છું કે લાલનજીના પ્રશ્ન સાથે મારો પણ આ પ્રશ્ન છે કે ઈશ્વર. એક મિનિટ પહેલા અમને બંધ કરવા દો પછી બોલો. પહેલા તમે કરીને મને કહો પછી આગળ વધો. બંધ કર્યું છે. થઈ ગયું બસ. એટલે હું એવું પૂછું છું, એમના કનેક્શનમાં છે એટલે જ મેં વચ્ચે કહ્યું. અવાજ જરા થોડો જોરથી બોલો, સંભળાતું નથી. ઈશ્વર ન હોય એવાથી ચિંતન થઈ ના શકે એવું આ વિશ્વ છે. એટલે એમના કનેક્શનથી હું બી પૂછી રહી છું કે આપણાથી ચિંતન ન થઈ શકે એવું આ વિશ્વ છે, એક પાર્ટ ઈ છે, અને આ ભગવાન કઈ રીતે કરે છે એ બીજો પાર્ટ છે. તો જે આમનો પરીક્ષિતનો પ્રશ્ન છે એ કયા સંદર્ભમાં છે, કે આપણાથી ચિંતન થઈ ના શકે એવું વિશ્વ કે ભગવાન કેવી રીતે કરે છે આ પાર્ટ સંદેહ જે એમણે કયા, તો એ બહુ સ્પષ્ટ નથી થયું.
એ પ્રશ્ન છે. આમાં તો એટલું સમજાય કે આપણે પામર માણસો આને સમજવામાં પણ મુશ્કેલી છે. એટલે એમ કે પ્રભુ જે લીલા કરે છે એવી પ્રભુના જે એને આપણે વિભાવના પણ કરી શકીએ એમ નથી. એમ કે એટલે પ્રભુની જ આ લીલા છે અને એ પોતે જ આ રચી શકે એમ છે. આપણે અસમર્થ છે એના માટે સમજવામાં. આ વિશ્વના વિશેષણો છે. દુર્વિભાવ્યમ અનીશ્વરૈઃ દુર્વિભાવ્યમ ઇદમ વિશ્વમ યથા સૃજતે. આપણા જેવા જે અનીશ્વરો છે એ જેનું ચિંતન ન કરી શકે તે પ્રકારનું આ વિશ્વ કે જેનું ભગવાન સર્જન કરે છે. તો સંદેહ એ બાબત પર જ છે કે કેવી રીતે કરે છે, સ્થિતિ રક્ષણ અને લય, એ જ પ્રશ્ન છે ને એમનો. 5 સંદેહ કયા ને, ઉત્પત્તિ, સ્થિતિ, લય, આધાર અને સાધન. હા, સ્પષ્ટ થયું. અહીંયા કયા આવે બાકીના 2 પછીથી કહીશ. અહીંયા જે કલ્પવૃક્ષનું કહ્યું ને એને કઈ રીતે સમજવું ટૂંકમાં આગળ આવશે વિષય પણ આવશે કે નથી ખબર, પણ પૂછું છું એમ. કલ્પવૃક્ષની પેઠે જે કહ્યું ને ચોથો પોઈન્ટ જે આવે છે એ તો સર્જનના બધા ભેદ છે. હા, એટલે એ જરાક સમજાયું નહીં એને કઈ રીતે. એટલે બાકીના તો શું સાંભળેલા છે, પણ આ કલ્પવૃક્ષની પેઠે ક્યારે તમે જે વૃક્ષના નીચે જે કામના કરો એ સિદ્ધ થઈ જાય તત્ક્ષણ. એવી રીતે વિશ્વની સૃષ્ટિ પણ ભગવાને એવી રીતે કરી છે. ઈચ્છા માત્રથી. ચોથી ફૂટનોટ આવી છે ને એમાં નાશ અને ઉત્પન્ન કરેલાનો નાશનું તો ઉદાહરણથી સમજાવ્યું કે અગ્નિથી, એટલે અગ્નિથી પછી એનો નાશ પામે. આ ઉત્પન્ન કરેલાનું ઉત્પન્ન એનું ઉદાહરણ આપણે કેવી રીતે વિચારી શકીએ? હા, કરો સમાધાન. આ વાયુ અને તમારો અવાજ પણ એનો તૂટી રહ્યો છે. આનાથી થોડું પ્રોબ્લેમ થાય છે. હા, બીજા કોઈને આ સંબંધમાં કંઈ કહેવું હોય? એટલે અહીંયા નાશ કરેલાનું નામ એમાં ચોથી નંબરની ફૂટનોટ આપ્યું છે ને કે નાશ કરેલાને ઉત્પન્ન કરીને પછી પાછો એનો નાશ કરે છે, એવી રીતે જ સમજવાનું છે. નાશ કરેલાનું નામ એવું નથી સમજવાનું, એવું મને સમજાય છે. એટલે નાશ જે કરે છે એનું ફરી ઉત્પન્ન કરે છે, પાછું એનો નાશ કરે છે, પાછું ફરી ઉત્પન્ન. એમનું ઉદાહરણ આપ્યું કે અગ્નિ થાય એમાંથી ભસ્મ થાય છે, પછી વાયુ અને જલથી એનો ફરીથી નાશ થાય છે, એની પેટે કરે છે એમ. એટલે અગ્નિ જયારે પ્રજ્વલિત થાય તો એનો નાશ થશે તો એનું શું થશે? એનું નાશ થઈ જશે. રાખને પછી પાછો વાયુ એનો નાશ થઈ વિખેરાઈ એવી રીતનો નાશ કરે છે. અને પછી જલથી પણ તો જલ એને બહાવી જશે, એ રીતે એનો નાશ. એવું મને સમજાય. એટલે આ નાશ કરેલાનો નાશ અને ઉત્પન્ન કરેલાનો ઉત્પન્ન એવું મને એટલે અહીંયા કહ્યું છે એવું નથી સમજાતું, પણ આ રીતે સમજાય છે. વરસાદ ઉદાહરણથી સમજી શકાય ને, જેમ વરસાદનું જળ છે સમુદ્ર બાષ્પીભવન થઈને ઉપર ગયું, ઉપર એટલે એ જળના રૂપમાં વરાળ થયું, પાછું એ જ વરસીને વરસાય એટલે ઉત્પન્ન થઈ ગયું ને પાછું એ જ જળ. તો એવી રીતે સમજી શકાય ઉદાહરણ. એ તો
કઈ પ્રકારની પ્રલય છે એના ઉપર આપણે એટલે કોઈ પણ પદાર્થનો જે નાશ કરે એને પાછું ઉત્પન્ન કરીને પાછો નાશ, એવી રીતે જે પદાર્થને ઉત્પન્ન એટલે જે ઉત્પન્ન થયેલો પદાર્થ એની આ જ પ્રક્રિયા જેમ અગ્નિની કાષ્ટની આપી એવી રીતે જ આની ઉત્પત્તિ પણ ગણવું. જેમ તમે છેલ્લેથી ગણો તો પહેલેથી ગણો, સાયકલ જ છે ને આ એક એ રીતે. બીજું એવી રીતે પણ કદાચ મને લાગે છે સમજી શકાય કે પ્રલય થઈ જાય નહીં તો એવું સ્થિતિ અને લય એવી પ્રક્રિયા જે બતાવી રહ્યા છે, તો જેનો લય કરી દે છે એને ફરી પાછું ઉત્પન્ન કરે છે અને પાછો એનો લય કરે છે. એટલે લય ફરીથી એમ એવી રીતે જેમ એવી રીતે સાયકલની રીતે. પ્રશ્ન ઉદાહરણથી સમજી શકે કે બીજમાંથી નાનું પૌધો થાય એ ઉત્પન્ન થયો અને એમાંથી મોટું વૃક્ષ થયું. એ ઉત્પન્ન કરેલાનું ઉત્પન્ન, કારણ કે નાશનું ઉદાહરણ તો સ્પષ્ટ સમજાય છે કે નાશ થયું એટલે પાછું નાશ થયેલા નાશ નહીં. મૂળમાં આ રીતે શબ્દ છે પુનઃ ઇતિ. મૂળ એટલે શ્લોકમાં જે સંયે છે તે પુનઃ એ જે પદ છે એનો શ્રી મહાપ્રભુજી વ્યાખ્યા કરી રહ્યા છે. તો પુનઃ યથા પુનઃ સંયચ્છતે, પાછો કેવી રીતે એનો લય કરે છે એ હું જાણવા માંગુ છું. એ પુનઃ પદને કે દહેલી દીપન ન્યાયથી જાણવા ઈચ્છું છું એની સાથે પણ જોડ્યું છે. તો પુનઃ લય કઈ રીતે કરે છે એને હું પુનઃ જાણવા માંગુ છું. હવે એના પર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા જે પુનઃ પદ છે એ પુનઃ પુનઃ નાશિતસ્ય નાશનમ ઉત્પાદિતસ્ય ચ ઉત્પાદનમ ઇતિ. એટલે જેનો એક વખત નાશ કરેલો છે એનો ફરીથી નાશ. નાશિતસ્ય પુનઃ નાશનમ, પુનઃ નાશિતસ્ય પુનઃ નાશનમ. અને ઉત્પાદિતસ્ય ચ ઉત્પાદનમ, એમાં પણ પુનઃ શબ્દ જોડી દો એટલે સમજવા માટે કે જેને પેદા કર્યું છે એને ફરીથી પેદા કરે છે, જે ફરીથી પેદા કર્યું છે એને ફરીથી પેદા કરે છે એમ. તો હવે એ વાતને પુરુષોત્તમજી આ રીતે સમજાવી રહ્યા છે. એ નાનુભાઈએ તો એનો અનુવાદ આપેલો જ છે કે નષ્ટ પુનઃ પુનઃ નષ્ટ ઇતિ વદ્વા. એટલે જે નષ્ટ થઈ ગયું એ ફરીથી પેદા થયું અને ફરીથી નષ્ટ થયું. ઇતિ વદ્વા એટલે આપણે વહ્નિત્વમ, લાકડું બલાવ્યું એને તો એ અગ્નિ થઈ ગયું. તતો ભસ્મત્વ, પછી એ ભસ્મ થઈ ગઈ. તતો વાયુ જલાદિના તસ્યાપી અભાવ ઇતિ વદ્વા. આ પણ એક પ્રકાર હોઈ શકે છે. તો આ જે વા પદથી બંનેમાં વિકલ્પ બતાવેલા છે. એટલે અથવામાં જે કહ્યું છે ને એ એક બીજો કલ્પ થયો. નાશ કરેલાને ફરી ઉત્પન્ન કરે છે, પાછો એનો નાશ કરે છે, એની પરંપરા ચાલ્યા કરે છે. પછી આ એનું ઉદાહરણ હવે નથી. કાષ્ઠમાંથી અગ્નિ કે એમાંથી ભસ્મ ને એનાથી વાયુ, એ પહેલી કહેલી વાતનું ઉદાહરણ નથી. બીજો એક પ્રકાર જ બતાવી રહ્યા છે કે કાષ્ઠમાંથી અગ્નિ, એમાંથી ભસ્મ, પછી વાયુ જલ, એનો પણ નાશ થાય તે પ્રમાણે કરે છે. બે જુદા જુદા કલ્પ છે. હવે આ જ વસ્તુને ઉત્પત્તિનો પ્રકાર માનો ચાહે નાશનો માનો, કેમ કે જે વસ્તુ આવર્તનમાં આવી રહી છે તો પહેલો પક્ષ છે એ જો હવે બીજી વખતમાં નથી આવી રહ્યો એનો એ જ, તો એને નાશનું ઉદાહરણ બનાવવા છે અને એ રૂપાંતર જે છે એ એનું ઉત્પત્તિનું ઉદાહરણ બની જશે.
તો કાષ્ઠમાંથી અગ્નિ થાય છે, તો કાષ્ઠનો લય થયો, અગ્નિનો ઉદય થયો, પછી ભસ્મ થાય છે, તો અગ્નિનો વિલય થઈ ગયો અને ભસ્મ છે એની ઉત્પત્તિ થઈ ગઈ. કેવી રીતે? જી દંડવત પ્રણામ. એટલે અહીંયા આગળ જે લાલનજીએ પ્રશ્ન કર્યો હતો ને એમાં ઈશ્વર ન હોય તેવાથી ચિંતન ન થઈ શકે તેવું, તો એમાં એટલે પછી આપે જવાબ આપ્યો એમાં સમજ પડી, પણ પહેલા મેં એવું વિચાર્યું હતું કે ઈશ્વર ન હોય એટલે ઈશ્વર ન હોય તેવાથી ચિંતન ન થઈ શકે, તો ઈશ્વર કોણ હોય? તો એક તો જે ખરેખર ઈશ્વર છે એ ઈશ્વર હોય, અથવા તો જે બ્રહ્મજ્ઞાનીઓ છે એમનાથી ચિંતન થઈ શકે એવું મેં વિચાર્યું હતું. તો જે એવું વિચારી શકાય? જે પ્રશ્ન કરતા પરીક્ષિત છે એટલે પોતે પોતાની લાયકાત પ્રમાણે શબ્દનો પ્રયોગ કરી રહ્યો છે કે હું, દાખલા તરીકે હું આ વસ્તુ નથી વિચારી શકતો, તો મારા જેવા બીજા પણ કોઈ આ વાતને ન વિચારી શકે કે ભગવાન આવું કેવી રીતે કરતા હશે. ચોથી નંબર ફૂટનોટ ક્વેશ્ચન માર્ક આપેલું કાઢી નાખે. હા, પ્રશ્ન ચિહ્નની કોઈ આવશ્યકતા નથી લાગતી. એટલે આ તો પ્રશ્ન જ છે ને. પરીક્ષિત તો પ્રશ્ન કરી રહ્યા છે, તો જે ભગવાન આને પાછું કેવી રીતે પ્રલય કરે છે, કઈ રીતે ઉત્પન્ન કરે છે, તો એ જે મૂળનો પ્રશ્ન છે એને જ અહીંયા નાનુભાઈએ પછી પ્રશ્ન રૂપમાં આપી દીધું છે. જી સારું, કરો ભલે જેમનો વારો હોય. એક આવે છે પુરુષોત્તમ શાસ્ત્રનું નામ. અચ્છા. લીલા. હા, લીલા કરતા. જગત વ્યાપારની લીલા કરવા વાળા પ્રભુ ભગવાન પોતાની આત્મશક્તિ રૂપ માયા વડે જગતની રચના તેમજ લીલાઓ કરે છે. લોકની માફક આ કેવળ લીલા છે અને તેનું સ્મરણ મોક્ષદાયક છે. એક નામ આવી કેવું છે. આ અધ્યાયમાં પુરુષોત્તમ સહસ્ર નામના બધા નામ થઈ આવી જશે એવું લાગે છે. એવું છે. છે ને જીતે છે પતિ સતમ. જે મારો ક્રમ પૂરો થયો. હા, પતિ સતમ છે. સારું સારું. આ બધા નામોને પ્રકરણ નામ તરીકે સમજવા જોઈએ એવું મને લાગે છે, કેમ કે આ તો હજી પ્રશ્ન એને કર્યો છે પરીક્ષિતે, પછી જયારે એનો ઉત્તર આવશે તે વખતે આ નામ ચરિતાર્થ થશે. ત્યારે મને કીધું આ જગતની સૃષ્ટિની લીલાની વાત આવી ને એટલે મેં કીધું આવી શકે એવું છે. કરો આગળ. શરૂ. હા, દંડવત પ્રણામ. બરોડાથી ઉષા બોલું છું. હવે શ્લોક 7 આપણે છઠ્ઠા શ્લોકમાં જોયું કે પરિસ્થિતિના અર્થના ન જણાવવાથી સંદેહ રહેવાથી વધારે પ્રશ્ન પૂછે છે. એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં, આધારમાં અને સાધનોમાં એવા 5 સંદેહ કહે છે કે આ વિશ્વ કેવી રીતે રચે છે, એમ એ પૈકીના ઉત્પત્તિ વિશેનો સંદેહ કરે છે. આ જગત કેવી રીતે રચે છે, શું કુંભારની પેઠે અથવા થઈ ગયેલું હોય તેમ માત્ર વાણીથી, અથવા યોગીની પેઠે મનથી રચે છે, અથવા કલ્પવૃક્ષની પેઠે એની ઉત્પત્તિ કરે છે અથવા પ્રગટ કરે છે. એવા ઉત્પત્તિના સંબંધમાં 5 સંદેહ છે. એમાં 7મા શ્લોકમાં આધાર સંબંધી પ્રશ્ન કહે છે. એના પહેલા અધ્યાયનો અર્થ થોડોક આવે છે જે એ હું લઈ લઉં છું. પેજ નંબર 11 ઉપર પહેલા પેરેગ્રાફની 5મી લાઈનથી છે કે આ અધ્યાયના પ્રથમ 4 શ્લોકથી સુખ પરીક્ષિતના ઉત્સાહનું નિરૂપણ કરે છે. તેમાં શ્લોક 2 થી તેની મમતાનો નાશ થયાનું કહેલું છે.
આ મમતાનો નાશ સામાન્ય રીતે શ્રવણમાં શ્રદ્ધા જણાવનારો છે. અહીંયા શંકા થાય છે કોઈ પૂર્વ પક્ષી કે પરીક્ષિત તો પહેલાથી જ મરતા સુધીના ઉપવાસ આદરેલા ને રાજ્ય વગેરેમાંથી મમતાનો ત્યાગ કરેલ, હવે ફરી તેનો ત્યાગ કરવો કઈ રીતે હોય એવી શંકા થાય. કારણ કે જ્યારે એને ખબર પડી કે એનાથી દોષ થઈ ગયેલો છે ત્યારે જ એને તો બધું સર્વસ્વ છોડીને ગંગા તટે આવ્યો તો પછી હવે ત્યાગ કઈ રીતે હોય એવી શંકા થાય. તેના સમાધાનમાં મહાપ્રભુજી કહે છે, તો જાણવું કે વિષયનો ત્યાગ કરેલ હોવા છતાં તે મનની અંદર રહેલો હોય છે અને જ્ઞાન પ્રાપ્ત થવાથી તે દૂર થાય છે. હરિ ભગવાન સર્વ થયેલા છે અથવા ભગવાન હરિ ભજન કરવા યોગ્ય છે એવું જ્ઞાન હવે તેને થયું. તેથી મનમાં સદા વધી જતી મમતાનો તેને ત્યાગ કર્યો. પરીક્ષિત સુખને જે પ્રશ્ન કરે છે કે ઉત્તમ શ્રોતા તથા વક્તા એ બે ઉત્તમોમાં પ્રશ્ન કરાય છે કે બે સરખા કે સમવળી છે. ઉત્તમ શ્રોતા છે, ઉત્તમ વક્તા છે. તે શ્રી કૃષ્ણ ભજન કરવા યોગ્ય છે એવું જ્ઞાન થયા પછી થાય છે. એટલે પરીક્ષિતે રાજ્ય વગેરે વિષયમાં મમતાનો ત્યાગ કરીને પ્રશ્ન કરેલો હોવાથી શ્લોક 6 થી 10 તે તેનું શ્રવણ કરવાનો ઉત્સાહ જણાવનારો છે. અહીં શ્રોતાનો હસ્તપ્રસાદ બતાવી રહ્યા છે. પહેલા વક્તા સૂત ને માત્ર શ્રી ભાગવતનું શ્રવણ કરેલ હોવાથી માત્ર જ્ઞાન હતું. બીજા વક્તા સૂતને ત્યાગ સાથે જ્ઞાન હતું. તેથી સૂત પોતાના અધિકાર પ્રમાણે નમન તથા આદર અને પ્રાર્થનાના વચનથી ઉત્તર આપે છે. એ શ્લોક 12 થી 17 પાછળ આવી રહ્યું છે. અને શ્લોક 18 થી 24 પ્રાર્થના, આ નમન અને પ્રાર્થનાથી સુખનું કીર્તન કરવાનો ઉત્સાહ પણ સિદ્ધ થાય છે. હવે શ્લોક લઉં છું 105 પાના ઉપર, 7મો શ્લોક. યામ યામ શક્તિમ ઉપાશ્રિત્ય પુરુષ શક્તિ પરઃ પુમાન આત્માનમ ક્રીડન કરોતિ વિકરોતિ ચ. શ્લોકાર્થ. ઘણી શક્તિવાળા આ પુરુષ જે શક્તિનો આધાર લઈને પોતાને ક્રીડા કરાવતા પોતે ક્રીડા કરતા કરે છે અને વિવિધ કરે છે તે જાણવા ઈચ્છું છું. એ શ્લોક 6 જે પરીક્ષિતે પ્રશ્ન કર્યો એના માટે આ આવી રહ્યું છે. અહીં ઉત્પન્ન કરવાનો કયો પદાર્થ છે? તમે ફોન મ્યુટ કરી દીધો છે તમારો. હા જે સોરી, શ્લોક સંભળાયો છે મારો? હા સંભળાયો, પછી તમે અનુવાદ વાંચ્યો એ પણ સંભળાયો. હા હવે કરું જે હા. અહીં ઉત્પન્ન કરવાનો કયો પદાર્થ છે? અહીં એની પહેલી ફૂટનોટ છે સૃષ્ટિમાં, એટલે સૃષ્ટિની પ્રક્રિયામાં અથવા વિશ્વમાં શું એકલો આત્મા અથવા શક્તિ સાથેનો કે શક્તિ સાથેનો હોય તો પણ શું આત્મા જ ઉત્પન્ન કરવામાં આવે છે કે શક્તિ જ? એવો સંદેહ થતા કાલના ભેદથી અથવા કૃતિના ભેદથી નક્કી કરેલા એ પક્ષમાં પણ એક કૃતિમાં જે શક્તિનો આશ્રય કરીને વળી બીજી કૃતિમાં જે શક્તિનો આશ્રય કરીને એવી રીતે પાંચેમાં જે શક્તિનો આશ્રય કરતા હોય તે જાણવા ઈચ્છું છું. પરીક્ષિત કહી રહ્યા છે કે અહીંયા જે શ્લોકમાં કીધું કે યાયામ શક્તિ ઉપાશ્રિત, એટલે પોતાની બધી શક્તિઓથી કરે છે અથવા પૂરી શક્તિથી કરે છે અથવા પૂર્ણ અંશ વિસ્તારથી કે આત્માનમ પદથી સમજાવે છે. અને ક્રીડન એટલે કે સ્વતઃ ઉત્પન્ન કરે છે. તો અહીંયા એનાથી પરીક્ષિત રાજા પૂછી રહ્યા છે. તો અહીંયા કીધું કે ભેદથી અથવા કૃતિના ભેદથી કરેલા એ પક્ષો પણ એક કૃતિમાં જે શક્તિનો આશ્રય કરીને વળી બીજી કૃતિમાં જે શક્તિનો આશ્રય કરીને એવી રીતે પાંચેમાં શક્તિનો આશ્રય કરતા હોય તે જાણું છું. એટલે કે જયારે ઉત્પત્તિ કરે કુંભારમાં બેતારે તો માટલું
ચાકડો બધું જ જોઈએ, પાણી બધું, તો એ રીતે ઉપયોગ. અને જ્યારે બીજી રીતે કરે, બીજી કૃતિમાં એટલે લય કરે, ત્યારે તો જ્યારે માટલું ફૂટી જાય ત્યારે તો એમને ક્રિયામાં કંઈ હોતું નથી એમ. એટલે કે એવી રીતે જ બધી કરે શક્તિ, તો એ જ શક્તિ વાપરે છે એવી અહીંયા વાત કરી રહ્યા છે. કે એવો પણ મધ્યમાં ઘણા ભેદો છે, એટલે કે સૃષ્ટિ કરવામાં પણ બીજા ઘણા ભેદો છે, કારણ કે આ ઘણી શક્તિવાળા છે. જે મૂળમાં કહ્યું કે આયામ શક્તિ ઉપાસિત, એ પદને અહીંયા સમજાવ્યું. વળી કાલના ભેદો પણ ઘણા છે, કારણ કે આ પુરુષ કાલ વગેરેને વશ રાખનાર છે. કઈ ત્રીજા સ્કંદમાં 10મા અધ્યાયમાં કાલની ત્યાં બતાવી રહ્યું છે કે એમાં સંવત્સર, પરિવત્સર, વિદવત્સર, અનુવત્સર અને વત્સર એવા વર્ષના 5 ભેદ છે. તો કાલ પ્રભુ પર છે અને કાલને વશ રાખનાર છે. એટલે આત્માને જ કરે છે કે વિરુદ્ધ પણ કરે છે, નથી કરતા અને જાત જાતનું કરે છે. એટલે પ્રભુનો એ કરતું અકર્તું અન્યથા કરતું ગુણ બતાવી રહ્યા છે. અથવા આત્માને જ ક્રિયા કરાવતા બીજું જ કંઈક કરે છે એવો સંબંધ લેવો, અથવા ક્રીડા કરતા આત્માને જ કરે છે ચ અને શબ્દ હોવાથી બીજા પણ પક્ષોનું પોતાને મેળે અનુમાન કરવું. એટલે એ બીજું કાંઈક, એટલે ઇન્દ્રજાળ. એમ કે પ્રભુ એમાં કહ્યું છે આપણને શાસ્ત્રાર્થમાં 37મી કારિકામાંથી કે સાક્ષાત સૃષ્ટિ કરે છે, પછી પુષ્ટિ સૃષ્ટિ કરે છે, પરંપરા પણ કરે છે, લીલા પુષ્ટિ સૃષ્ટિ કરે છે, માયાથી સૃષ્ટિ કરે છે, ઇન્દ્રજાળવત પણ કરે છે. આવી રીતના અનેક સૃષ્ટિ પ્રભુ કરે છે. તો કાંઈક કરે છે એવો સંબંધ લેવો, અથવા ક્રીડા કરતા આત્માને જ કરે છે, અથવા પોતાના ક્રીડા માટે પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરે છે. ચ એટલે અનેક શબ્દ હોવાથી બીજા પણ એટલે એક શક્તિને ક્રીડા કરાવતા અને આત્માને વિવિધ કરે છે, અથવા બીજી શક્તિને વિવિધ કરે છે, અથવા કાલ વગેરેને આત્મારૂપ કરે છે, એવા વગેરે પક્ષોનું અનુમાન કરે છે. એટલે પોતાની મેળે અનુમાન કરવું. એટલે મતલબ કે આમાં જે નમો ભગવતે તસ્મે કૃષ્ણ અદ્ભુત કર્મને, એટલે પ્રભુ અનેક સૃષ્ટિ બનાવે છે રૂપથી, નામથી, વિભેદથી. એ રીતના મને સમજાય છે. અને આ શ્લોક અહીંયા સંપન્ન થયો. આમાં જે લખ્યું એવોમાં પણ મધ્યના ઘણા ભેદો છે. તો મધ્યમાંથી હું સમજે બરાબર સમજુ છું કે એ સૃષ્ટિ કરે છે ઉપરાંત બીજી ઘણી સૃષ્ટિ કરે છે, એવું સમજવાનું આમાં ઉત્પત્તિમાં. એટલે આ 5 પ્રકારની શક્તિઓની વાત છે ને, એમાં પણ અવાંતર ભેદ ઘણા છે એમ કહેવા માંગે છે. કરો ભલે આગળ. કીધા તો ખરી કે કાલના ભેદો પણ ઘણા છે, પણ આ કાલના ભેદ શું અને અંતર શું એમાં થોડો અભ્યાસ સમજાવો. એટલે આ જે બધી શાસ્ત્રાત્મક સૃષ્ટિ બનાવે કે માયાથી કરે, ઇન્દ્રજાળથી કરે, સ્વપ્ન સૃષ્ટિ કરે છે, અને પછી બીજા ભેદ એટલે જળ અને જીવ બધા જ પ્રભુ એનાથી ઉત્પત્તિ કરે છે ને, એ રીતના મને સમજાયું છે એમાં જે એ નહીં બોલું આવ્યું ને કે વળી કાલના ભેદો પણ ઘણા છે. તમે એ કાલના ભેદો એટલે અધિભૌતિક કાલ, અધિભૌતિક કાલ ને આધ્યાત્મિક કાલ. એટલે કાલ તો પ્રભુને વશ છે. એટલે કાલમાં કોઈ પણ કાલમાં પ્રભુ કઈ પણ ક્રિયા કે લીલા કે ક્રીડા કરી શકે છે, એવું મને સમજાય છે આમાં. અને તૃતીય સ્કંદમાં 10મા અધ્યાયમાં કાલનું વિશેષ વર્ણન કરેલું છે કે જેમાં કાલ પ્રભુને વશ છે અને કાલ પર છે પ્રભુથી. એટલે પ્રભુ એના પ્રભુની ચેષ્ટા છે એવું પણ ત્યાં સમજાયું છે. જે મને આટલું સમજાયું આમાં. તાત્પર્ય તો એ છે કે જેમ અહીંયા શક્તિના ભેદથી ભગવાન પોતાની જે કૃતિ છે કે ક્રીડાનો ભેદ પ્રકટ કરી શકે છે, તેવી જ રીતે ભિન્ન ભિન્ન શક્તિઓ એક સાથે અથવા એકથી અમુક શક્તિઓ અમુક સાથે અમુક વખતે નહીં, તો કોઈક કાલમાં કોઈ પ્રકારની સૃષ્ટિ, કોઈક કાલમાં કોઈ પ્રકારની સૃષ્ટિ, એ રીતે કાલ ભેદથી પણ ભગવાન સૃષ્ટિ ભેદ કરે છે. પાંચેમાં એટલે કઈ શક્તિ સમજવા? શક્તિ કઈ કઈ? હા, કરો સમજ. હા જી, આમાં જે મૂળ કીધું ને પહેલા
કે એ આયામ શક્તિ ઉપર એટલે પોતાની બધી જ શક્તિથી પછી શક્તિ યોજીને પછી આત્માનમ પદથી પૂર્ણ અંશ વિસ્તાર કરીને કરે અને પછી ક્રીડિયન એટલે તેમને યોજીને પણ કરે અને વિકરો એટલે બીજાના પાસે પણ કરાવે છે. એવી રીતે મને સમજાય છે. એટલે એવી રીતે અહીંયા જે છૂટું પાડ્યું છે ને એ રીતના અહીંયા 5 રીતે સમજાય. એટલે તમે કૃતિ અને કૃતિના ભેદથી પણ પછી કૃતિની શક્તિનો આશ્રય કરીને એ રીતના 5 થઈ જાય છે. સુનીતાબેન તો એ બધામાં કયા કયા પ્રકારની પ્રભુભાઈ શક્તિનો આશ્રય કરતા હશે, ઉત્પત્તિમાં કઈ નો એવી રીતે પાંચેયમાં કઈ પ્રકારની શક્તિનો આશ્રય કરે છે એ જાણવા ઈચ્છું છું. પાંચેયમાં લાગે બીજું તો શું લાવી શકીએ? નથી આમાં 5 પ્રશ્ન જે થયા એમાં ભગવાન આ પાંચેયમાં કઈ શક્તિનો ઉપયોગ કરે છે જે શક્તિ એ રીતે. કારણ કે અહીંયા આધાર સંબંધી જે ચોથો કર્યો ને એમાં આ પાંચેય કહ્યું. પહેલા તો 3 પ્રશ્ન થઈ ગયા, ઉત્પત્તિ સ્થિતિને લઈ વિશે 3. ચોથો આધારમાં એટલે કે ઉપાદાનોના આધાર થવો. એ ચોથા પ્રશ્નમાં અહીંયા જે શક્તિનો આધાર લીધો તો અહીંયા શક્તિના પણ પ્રશ્ન કર્યા ને એમને કે આત્મા કે શક્તિથી, જો શક્તિ સાથેનો આત્મા હોય તો એ આત્મા જ ઉત્પન્ન કરવા માટે શક્તિથી. એટલે આની અંદર સમજવાનું છે કે 5 પ્રશ્નથી જે હિનાએ કહ્યું એમ. એટલો મને બની જાય કે નથી સમજાતું. ને ઉષાબેને તો બીજી વાત કરી એ આ બેમાંથી બીજી વાત. આ કરવું હોય કોઈને સમાધાન કે વિચાર આસન? જેમને કંઈ કહેવું નથી હાથ નીચા કરી લેજો. એટલે હું વાટ જોઈને બેસી રહ્યો છું. તમે કંઈક બોલવાના છો? હવે જેમના આગળના શ્લોકો છે એમાં આ પ્રશ્નનો ઉત્તર તો આવવાનો જ છે. એમને જો પોતાનો અનુસંધાન હોય તો જણાવો કે આગળના શ્લોકોમાં આ શક્તિના સંબંધમાં કઈ આવ્યું છે? જે શક્તિના સંબંધમાં નથી આવ્યું પણ પ્રભુ બધું જ અદ્ભુત કર્મ કરવાવાળા છે એની અંદર પછી આ કનેક્ટેડ થાય છે. આવા એવું લાગે છે મને. એમાં 8 થી 7 થી 11 શ્લોક સુધી મહારાજ છે એમાં આ બધું જોડાયેલું છે જોડે જોડે. સારું, જોઈશું. પ્રાથમિક રીતે અત્યારે 5માં 5 સમજાઈ રહ્યા છે કેમ કે અત્યારે 5નો વિષય ચાલ્યો છે અને યામ શક્તિમ ઉપાશ્રિત્ય પુરુષક્તિ અયમ પુમાન. આમાં ઉષાબેને કંઈક જુદું વાંચ્યું છે પણ અમારે ત્યાં તો અયમ પદ છે. આત્માનમ ક્રીડન કરોતિ વિકરોતિ છે. ભગવાનની શક્તિઓ તો ઘણી બધી છે અને જે શક્તિનો આધાર લઈને પોતે ક્રીડા કરાવતા એટલે કરાવે કરે પણ છે. એ જાણવાની ઈચ્છા કરી રહ્યા છે. તેના સંબંધમાં શ્રી મહાપ્રભુજી અહીંયા આ નિરૂપણ કર્યું કે યામ યામ શક્તિમ એનો શું તાત્પર્ય છે. તો હવે માનો કે આ જે કંઈ પણ પ્રશ્ન છે તો સર્જનના સંબંધમાં જ છે, સૃષ્ટિના. તો ભગવાન શું સર્જે છે? સૃજ્ય પદાર્થ આત્મા કે આત્મા સહિત આત્મા.
સાહિત્ય કિમ આત્મૈવ ઉત્પદ્યતે શક્તિરેવ વા. એટલે શક્તિ ભગવાન સર્જે છે તો એમાં આત્મા જ કેવલ ઉત્પન્ન થાય છે કે કેવલ શક્તિ ઉત્પન્ન થાય છે? ભેદથી કૃતિ ભેદ થતું હોય છે અથવા પ્રણામ જે અવાજ બહુ જ કપાઈને આવે છે આજે વિદ્યાપીઠ પરથી. અત્યારે બહુ કપાઈને આવે છે. બરાબર આવતું. બીજાને પણ એવું જ થઈ રહ્યું છે? કરી જુઓ થોડું કઈ. જોઈએ. હા, હવે જરા કહેજો કેવો અવાજ આવે છે. અવાજ આવે છે. તો ભગવાન કાલભેદથી ભગવાનની કૃતિમાં ભેદ થાય છે અને વ્યવસ્થિતેષુ એકસ્યામ કૃતૌ યામ શક્તિમ ઉપાશ્રિત્ય પુનઃ દ્વિતીય કૃતૌ યામ શક્તિમ ઇતિ એવં પંચસ્વપી. એમાં લેખકારે આ વિષયમાં એક નહીં, પ્રકાશકારે જ અર્થ કરેલો છે કે યામ્યામ ઇત્યત્ર અત્ર ઇતિ સૃષ્ટિ પ્રક્રિયાયામ વિશ્વસ્મિન વા. એમાં અત્ર સૃજ્ય કઃ પદાર્થ, અહીં સર્જવામાં આવતો પદાર્થ કયો છે? એટલે આ સૃષ્ટિ પ્રક્રિયામાં અથવા તો આ વિશ્વમાં કયા પદાર્થનું સર્જન ભગવાન કરે છે? અને પંચસ્વપી એ જે પદ છે એ શક્તિ સંબંધિત નથી, પરંતુ પંચસ્વપી ઇતિ સંદેહેષુ. અહીંયા જે 5 સંદેહો ઉપસ્થિત કર્યા જે અત્યારે આપણે વિચાર કર્યો, હા, તો એવમ પંચસ્વપી એટલે 5 વિષયોમાં ઉત્પત્તિ, સ્થિતિ, લય, આધાર અને સાધન, આ 5 વિષયોના સંબંધમાં આવું જ આપણને સમજવાનું છે. એવોમાં 5 કરીને કૌંસમાં કર્યું છે નામભાઈએ, ને એવોમાં પણ મધ્યના ઘણા ભેદ છે. તો આ વાક્ય લખવું પોઈન્ટ ક્યાં આવે છે એ નથી સમજાતું. બીજી કૃતિમાં જે શક્તિનો આશ્રય કરીને એવી રીતે 5માં, પછી તો કૌંસમાં ફૂલ પોઈન્ટ કરી દીધી છે, અને એવોમાં પણ મધ્યના. એટલે આ 5માં, એટલે આ 5 સંદેહ વિષયમાં અવાંતર ભેદો છે. સંદેહમાં પણ હોઈ શકે અને ભગવાન જે સૃષ્ટિ કરે છે આ 5 પ્રકારથી, એમાં પણ અવાંતર ભેદો છે. હા જીજી, જીજી પ્રણામ જીજી. મારે અહીંયા આજે પ્રીતિબેન કરી લો પછી. ના તમે કરી લો. મારે તો આ થઈ ગયો, જે કર્યો ને તે જ પ્રશ્ન હતો મારે, થઈ ગયો છે. પ્રણામ. હા, આ જે શ્લોકાર્થ છે ને એમાં શું કહ્યું કે
જે શક્તિનો આધાર લઈને એ તો બધામાં લાગુ પડશે. પછી લઈને પોતાને ક્રીડા કરાવતા, પોતે ક્રીડા કરતા કરે છે અને વિવિધ કરે છે. આ બધાને કેવી રીતે, આ બધાને ઉત્પત્તિ, સ્થિતિ, લય, આધાર એ બધું સમજવાનું છે. આ બધાનો અર્થ શું થાય? પોતાને ક્રીડા કરાવતા, પોતે ક્રીડા કરતા. કરો સમાધાન ઉષાબેન. હા જી આમાં શ્લોકમાં જે પ્રીતિબેન કહ્યું છે ને એનું જ મહાપ્રભુ છે, આત્માનમ ક્રીડન ક્રીડન કરોતી ભી કરોતી, એને જ અહીંયા સ્પષ્ટ કરે છે કે પોતે ક્રીડા કરે છે, બીજા પાસે કરાવે છે અને સ્વતઃ કરે છે. અહીંયા જે પદ લીધું છે ને ક્રીડન ક્રીડન અને આત્માનમ, 3 પંક્તિ એમાં એનો વિચાર કરેલો છે. એમાં આપણને જે ન સમજાતું હોય એ આપણે વિચારીએ. આત્માને જ કરે છે, વિરુદ્ધ પણ કરે છે, નથી કરતા અને જાત જાતનું કરે છે. આ એનો અર્થ છે. આત્માનમ ક્રીડયન ક્રીડન કરોતી વિકરોતી, આ બધા એના અર્થ છે. હા જી એમાં મને એવું સમજાયું કે ભગવાન કરતું અકર્તું અન્યથા કર્મ, એટલે કરવાનું પણ કરે છે, કંઈક બીજું પણ કરે છે અને ન કરવાનું પણ કરે છે. એ રીતે મેં ત્યાં સમજાયું હતું. મને ત્યાં બરાબર સમજાયું છે? એ બરાબર છે કે ખોટું છે? એના ઉપર પુરુષોત્તમજીએ ટિપ્પણી આપેલી છે. આ જે એટલે એનો અર્થ આ જે છે, એનો અર્થ જો આ છે ને, આ તો બરાબર છે કે આત્માને જ કરે છે, વિરુદ્ધ પણ કરે છે અને એની ફૂટનોટ છે. આ જે મને સમજાયું. હા જી, પ્રણામ જી. દંડવત પ્રણામ. મને આ 6થા શ્લોકમાં જે આપે બી કરાયું અને પ્રીતિબેને બી કર્યું એ તો સમજાયું, પણ મને થોડોક વિચાર એવો આવે છે કે આખું જગત બ્રહ્માત્મક છે. એ બધું આપણને થોડું જ્ઞાન થયું છે, સમજાયું છે, પણ આપણને બ્રહ્મ રૂપે ક્યાં કશું દેખાય છે. એટલે ઈશ્વર ન હોય તેવાથી, એટલે બધું જ બ્રહ્મ બન્યું છે ને આપણને દેખાતું તો છે નહીં કશું, જાણ્યા છતાં પણ આપણને બ્રહ્મરૂપ નથી દેખાતું. તો પછી એ રીતે મને સમજાય છે. તો એવી રીતે એવું સમજી શકાય? નામ રૂપે દેખાય છે ને આપણને દરેક પદાર્થો, બ્રહ્મ ક્યાં દેખાય છે? એવું એ મને થોડુંક લાગ્યું, એટલે જે મેં કીધું. દંડવત પ્રણામ. તો પ્રશ્ન એટલે બધા ઉભા થયા છે, પરિસિદ્ધિને પણ એટલે જ પ્રશ્ન થયા છે. જી હા, બીજા કોઈને કઈ હોય તો. હા છે, પ્રણામ. એક મિનિટ બેટાબેન, આ ત્રીજી ફૂટનોટ છે ને, એક શક્તિને ક્રીડા કરાવતા અને આત્માને વિવિધ કરે છે. આ વિવિધ થી શું કે છે એ નથી, અથવા બીજી શક્તિને વિવિધ કરે છે, અથવા કાલ વગેરેને આત્મારૂપ કરે છે. જે એ ફૂટનોટ નથી સમજાતી. મને પ્રશ્ન હતો, મેં કીધું. પ્રણામજી. હા, કરો ઉષાબેન. હા જી એમાં મને એવું સમજાયું કે આમાં જે મંગલાચરમાં કહ્યું છે કે નમો ભગવત તસ્મૈ કૃષ્ણ અદ્ભુત કર્મને, તો પ્રભુ શક્તિ, પોતાની શક્તિને વિવિધ, એટલે એકો બહુ શ્યામ, જેમ આપણે એનું વાક્ય છે, તો એકલા ના રમી શકે, એટલે બીજાને રમવા માટે એમને પ્રગટ કર્યા. એટલે બીજી શક્તિને વિવિધ કરે છે, તો બીજી શક્તિ એમને પોતાના માટે પ્રગટ કરે છે, વિવિધ માનવા માટે, અથવા કાલ વગેરેને આત્મારૂપ કરે છે. કારણ કે પ્રભુ કાલની પર છે, તો કાલને વશ કરે છે. એવા વગેરે પક્ષોનું અનુમાન કરવું, એવું પુરુષોત્તમજી કહે છે. મને આટલું જ સમજાય છે. જેમાં જે મને નથી સમજાયું. હા, એટલે આમાં ભગવાન જે ક્રીડા છે એ વિકારયુક્ત છે, એટલે વિવિધતા એની અંદર આવી રહી છે. તો એ વિકાર ક્યાં ક્યાં લાવી શકે છે? તો એક જે વિકાર છે એ પોતાની અંદર, બીજો વિકાર શક્તિમાં, ત્રીજો કાલ વગેરેમાં. તો જ્યાં જ્યાં પણ
વિકાર લાવવાની સંભાવના છે એ આ સંભાવના છે, એને અહીંયા ચકારથી કહેલું છું. વિકરોતિ ચ, એમાં જે ચ પદ છે એ ચ નો અર્થ અહીંયા વગેરે છે અથવા પણ છે, એનો મતલબ. તો વગેરે કહો ચાહે તો પણ કહો, એનો તાત્પર્ય એ નીકળશે કે ક્યાંક ભગવાન પોતાની અંદર વિકાર લાવે છે, કોઈક જગ્યાએ શક્તિમાં લાવે છે, કોઈક જગ્યાએ કાળભેદથી કરે છે. જી થઈ ગયું. પ્રણામ. પ્રણામ. અહીંયા કરી લો તમે. આમાં એવું અહીંયા એક વિકાર પોતાનામાં આવે છે એટલે આત્માને વિવિધ કરે છે. એમાં એમની આ લીલા સૃષ્ટિ સમજી શકાય, એટલે જે એમની પોતાની જે નીજ સૃષ્ટિ છે, જે ભક્તોની સૃષ્ટિ છે, એવું વિચારી શકાય ખરું કે એક શક્તિને ક્રીડા કરાવતા અને આત્માને વિવિધ કરે છે. એટલે શક્તિ એક જ છે અને આત્માના વિભાગ થાય છે એમાં. અને બીજામાં એવું કહ્યું છે કે બીજી શક્તિને વિવિધ કરે છે, એટલે આત્મા એક જ છે અને શક્તિને વિવિધ કરે છે. એકમાં આત્માને વિવિધ કરે છે, શક્તિ એક છે. તો આપણે એવું સ્વરૂપ સૃષ્ટિ એવું સમજી શકાય આત્માને વિભાજિત કરે છે એમાં, કે એવું કઈ નહીં સમજવાનું, બસ જેટલું છે એટલું. ઉષાબેન, મને તો જે નથી સમજાવતું એમાં એવું કઈ. એટલે જેમ કે પોતાના જેમ કે પુષ્ટિ મતલબ પોતાના જે નીજ સૃષ્ટિ જે છે, આત્મ સૃષ્ટિ જે છે એ પોતાના સ્વરૂપથી કરે છે, આત્માને વિવિધ કરે છે. અને શક્તિની વિવિધતાથી, એટલે જેમ અક્ષર, પછી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, તો એ શક્તિની વિવિધતા થઈ, એક આત્માની વિવિધતા થઈ. એટલે એક સૃષ્ટિ લીલા, એક લીલા સૃષ્ટિ, એવું કશું મને એવું વિચારી શકાય છે. જેટલા સૃષ્ટિના પ્રકારોનો પરિચય આપણને છે એ તો બધા આપણે વિચારી જ શકીએ, કેમ કે અહીંયા તો વગેરે ને પણ શબ્દ આપેલો છે, એટલે એ તો આપણે બધું યથાવત લઈ જ શકીશું. એનાથી ઓર વધારે કોઈને સૂચતું હોય તો એ પણ આપણે આમાં લઈ શકીએ. પ્રશ્ન કરતા અત્યારે આ જિજ્ઞાસા કરી રહ્યા છે, હવે ઉત્તરમાંથી શું પણગો ફૂટે છે જો. હા, અને એક મને આ કદાચ આપણે આવું કદાચ વિચારી શકતા હોઈએ તો કાલ વગેરેને આત્મારૂપ કરે છે, અને એમાં પણ પાછું આપણે એવું કહ્યું ને કે શક્તિના એ ઘણા અવાંતર ભેદો છે. એવી રીતે જે આ 5 પ્રકારની જે ઉત્પત્તિ સ્થિતિ લય છે એના એ મધ્યમ અવસ્થા, એટલે ઘણા ભેદો હોઈ શકે. અને કાલના એ કાલ વગેરેને આત્મારૂપ કરે છે, તો કાલના એ ઘણા ભેદ છે. પણ કાલને આત્મારૂપ કરવો એટલે શું સમજવાનું છે? એ જ પરીક્ષિત પૂછી રહ્યા છે. પ્રણામ. અહીંયા જે કહ્યું ને કે અહીં ઉત્પન્ન કરવાનો કયો પદાર્થ છે, એટલે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો, તો શું એકલો આત્મા અથવા શક્તિ સાથેનો? તો અહીંયા પછી એવું કહ્યું છે શક્તિ સાથેનો હોય તો પણ શું આત્મા જ ઉત્પન્ન કરવામાં આવે છે કે શક્તિ જ? તો અહીંયા એવું જે સમજી શકાય કે શું એકલો આત્મા એટલે બધું અહીંયા જે આપણે બ્રહ્માત્મક કહીએ છીએ, તો એકલો આત્મા જ્યારે કહીએ તો એકલું બ્રહ્માત્મક, અથવા શક્તિ સાથેનો એટલે માયા શક્તિ સાથેનો, એટલે જે અહીંયા પ્રીતિબેને હમણાં પૂછ્યું ને, તો એની સાથે આ પણ જોડી શકાય કે એ માયા શક્તિ સાથે આત્મા ઉત્પન્ન કરે છે, અથવા તો એકલી માયા શક્તિથી, એટલે જે ઇન્દ્રજાલવત છે સૃષ્ટિ, એવી માત્ર એકલી શક્તિ સાથેનું, એટલે એકલી શક્તિ જ સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. અને એક જે આદિદૈવિક આત્માને વિવિધ કરે છે એમાં જે આવ્યું કે માત્ર આત્મા જ ઉત્પન્ન થાય છે, એવી રીતે આ જોડાઈ જાય છે. હા જી, ઉષાબેન શું કહે છે? જી આપ કહો, કારણ કે અહીંયા તો મહાપ્રભુજી શ્લોકમાં જે કહ્યું એની સાથે જ હું તો કનેક્ટેડ કરું છું કે અહીંયા શક્તિ, પ્રભુની શક્તિ સાથેની જ વાત આવી છે. આગળ પછી અલગ અલગ પાછળના શ્લોકમાં આવી જ રહ્યું છે, એટલે આ બીજું જોડાવાનો કઈ મતલબ નથી અહીંયા, એવું મને સમજાય છે. અચ્છા, ત્રીજી ફૂટનોટમાં જે કે એક શક્તિને ક્રીડા કરાવતા, એટલે માયા શક્તિને ક્રીડા કરાવતા આત્માને વિવિધ કરે છે. એટલે હમણાં જેમ કે પ્રભુ
વિવિધ આત્માથી એટલે આત્મસ્વરૂપ છે ને બધું આપણે. એટલે એક માયાને એટલે માયાથી આત્માને વિવિધ કરે છે એક થયું, અથવા બીજી શક્તિને વિવિધ કરે છે. ત્યાં પછી ભગવત રૂપ સૃષ્ટિ ત્યાં એટલે એમાં શક્તિ બધી ભગવત રૂપ છે ત્યાં. એટલે મોક્ષ જેમાં બધાને મોક્ષ થાય છે. અથવા કાલ વગેરેને આત્મરૂપ કરે છે. ત્યાં પ્રભુ હસ્તક્ષેપ નથી કરતા કે કાલથી સૃષ્ટિ ચાલે છે. એટલે કાલ વગેરે આત્મા એ સૃષ્ટિમાં થયા છે. તો આમ જોડી શકાય છે. જોડી શકાય. પણ મને આમાં બીજી શક્તિને વિવિધ કરે છે ને એ ન સમજાયું. સર્વભવન સામર્થ્ય તો માયા એક જ છે ને, તો એમાં બીજી શક્તિને વિવિધ કરે છે તમે જે કહ્યું એ મને ના સમજાયું. મને લાગે છે કે આ જે સૃષ્ટિમાં માયા નહીં હોય, કારણ કે એ આત્મરૂપ એટલે ભગવત રૂપ સૃષ્ટિ છે અને એટલે બધાને ત્યાં મોક્ષ છે. એ સૃષ્ટિમાં ઠાકોરજીને અલગ વિવિધ સૃષ્ટિ એટલે વિવિધ શક્તિઓ હશે એવું સમજાય છે. બાકી આમાં પછી આત્મા તો એક જ છે કે અથવા બીજી શક્તિને વિવિધ કરે છે. આત્મા ત્યાં એક જ છે. પહેલામાં આત્મા અનેક છે એટલે ત્યાં આત્મામાં વિવિધતા છે, આ શક્તિમાં વિવિધતા છે. આત્મા એક જ છે. આત્મા એક જ હોય તો પછી ભગવત રૂપ સૃષ્ટિ જ કેવી પડે. અને એ સૃષ્ટિના અંતર્ગત ઠાકોરજીની લીલા માટે વિવિધ શક્તિઓ હોઈ શકે છે એવું અનુમાન. એટલે વિવિધ શક્તિમાં ઘણી બધી શક્તિ પણ વ્યાપિક શક્તિ પણ તો ગણી શકાય છે. આપણને અહીંયા ઇન્દ્રજાલ કરીને બતાવી રહ્યા છે. તો ઇન્દ્રજાલ જેવી સૃષ્ટિ પણ પ્રભુ ક્યારેક રચે છે. એટલે બીજી શક્તિથી આપણે ઇન્દ્રજાલ પણ સમજી શકીએ કે વ્યામોહિકા માયા પ્રવર્તે છે બધાને, પછી બધા મોહમાં જ રહે છે. એવી રીતે આપણે સૃષ્ટિ જોઈ છે 7 ભાગ પ્રકરણમાં. તો એવી અહીંયા બીજી શક્તિથી સમજી શકાય. પહેલા મને એવું લાગે છે. હા, હું એવું જ સમજી હતી, પણ આ કલ્પેશભાઈએ જે કહ્યું ને એટલે મને સમજ ના પડી. એટલે એમનું એવું કેવું લાગે છે કે પુષ્ટિ છે, ગીરા છે ને એ બધી જે વિવિધ શક્તિઓ ભગવાનની છે 12 શક્તિઓ એ બધી અલૌકિક એટલે વૈકુંઠમાં એ ત્યાં એ વિવિધ શક્તિઓ આધિદૈવિક સ્વરૂપે બિરાજે છે એટલે ત્યાં એ બીજી શક્તિને વિવિધ કરે છે એવું સમજવાનું. એ મને કલ્પેશભાઈએ જે બીજી શક્તિઓ વિવિધ કરે છે ને એ ન સમજાયું. તમે જે કહો છો એવું જ હું કહેતી હતી કે માયા શક્તિ એટલી ઇન્દ્રજાલ વતવાળી એવું જ હું સમજી હતી. એવી બીજી શક્તિ પણ હોઈ શકે જે કલ્પેશભાઈ કહી રહ્યા છે. તો એવી શક્તિથી પણ પ્રભુ સૃષ્ટિ કરે છે જેને સાક્ષાત સૃષ્ટિ આપણે કહી રહ્યા છીએ, જે કલ્પેશભાઈ કહી રહ્યા છે કે મોક્ષ પ્રદાયિકા. તો સાક્ષાત સૃષ્ટિ છે તો એમાં બધાને પછી એવો આનંદ જ પ્રાપ્ત છે. સૃષ્ટિ છે કે બધા આનંદયુક્ત છે. ત્યાં જેમ અહીંયા વ્યામોહિકા છે તો એમાં બધા માયા બધા મોહમાં જ છે. એવી રીતે બીજી એક એવી સૃષ્ટિ પણ પ્રભુ કરે છે. તો બધી પ્રભુ પોતાની શક્તિથી તો કરે છે. તો વિવિધ સૃષ્ટિ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ એવી કોઈ પણ પ્રકારની સૃષ્ટિ કરી શકે છે. જેથી હમણાં એ જ કહ્યું, જેથી આપણે જાણીએ છીએ એટલું તો આપણે એમાં સમજી જ શકીએ છીએ. નથી જાણતા ને કોઈને આ વિચાર આવી રહ્યો છે ને એને પણ અહીંયા ઇન્ક્લુડ કરી રહ્યા છે. એવી રીતે જે સમજ્યા. એટલે બધા જ પ્રકારની સૃષ્ટિને અહીંયા સમજી શકાય છે એવું પૂછી રહ્યા છે પરીક્ષિત. એવું પૂછી રહ્યા છે, જવાબ નથી આપી રહ્યા. હા, આ મને થયું. અને જે આગળ જે આપણે કર્યું ને કે પુનઃ વાળું જે કે ફરી શબ્દથી એમ કહેલું છે કે વારંવાર નાશ કરેલાનો નાશ કરે છે. અને પુરુષોત્તમજીએ જે સમજાવ્યું છે ને કે નાશ કરેલાને ફરી ઉત્પન્ન કરે છે અને પાછો એનો નાશ કરે છે. એટલે રાખના એક્ઝામ્પલથી તો સમજાઈ જાય છે, પણ એને આની સાથે કેવી રીતે સૃષ્ટિની સાથે કેવી રીતે જોડવાનું? એ નાશ કરેલાનો નાશ કરે છે અને ઉત્પન્ન કરેલાને ઉત્પન્ન કરે છે, એને સૃષ્ટિની પ્રક્રિયામાં કેવી રીતે સમજાશે? છે પ્રીતિબેન ગયાલ? હા, સૃષ્ટિની પ્રક્રિયામાં બી થાય છે ને કે એવું કે આપણે જોઈએ છે કે કેટલા બધા ગ્રહો નાશ થયેલા છે. નાશ થયેલા ગ્રહો છે પણ થોડા આગળ જતા એ તો સંપૂર્ણ એટલે બ્લેક હોલમાં એ તો ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે ને. એ ગ્રહોનો નાશ તો થઈ ગયો છે
પણ આગળ જતા પાછો નાશ થાય છે. એવી જ રીતે પછી ઉત્પત્તિમાં ઉત્પન્ન થઈને પાછું ઉત્પન્ન કરે એમ બી સમજાય ને બીજું કે આપણે જોઈ જ છે કે નવા નવા ગ્રહો બનતા જ હોય છે. મહિના પછી જેમ કે આપણે પૃથ્વી બી લઈ લે કે પેલા પૃથ્વી બની અને પછી વર્ષા થઈ, પેલા પૃથ્વીનું ઉત્પન્ન થઈ, વરસાદ થઈ અને પછી પાછું આપણે વનસ્પતિ આદિની ઉત્પન્નતા થઈ. ઉત્પન્ન થયેલાનું પછી પાછું એટલે જીવ માટે પાછી ઉત્પત્તિ થઈ ને એમ નાશ થયેલાનું બી આપણે નાશ જોઈ શકીએ છીએ કે સંપૂર્ણ નાશ થાય છે. એવી રીતે એવી રીતે સમજી શકાય કે નાશ કરેલાનો એટલે આપણે આમ સૃષ્ટિની પ્રક્રિયા આપણે આવિર્ભાવ અને તિરોભાવ એવી રીતે સમજી છે. તો તિરોભાવ વસ્તુ જે છે, તિરોહિત થઈ ગયેલી વસ્તુઓ, એનો પણ જ્યારે પ્રલય થાય છે ત્યારે એ નાશ કરેલી વસ્તુઓનો પણ નાશ થઈ જાય છે. એટલે એ જે ઓલરેડી તિરોહિત છે કે જે આપણને દેખાતી નથી, પછી જ્યારે અંતિમ પ્રલય થાય છે તો એમાં એનો પણ નાશ થઈ જાય છે. અને પણ પછી ઉત્પન્ન કરેલાને ઉત્પન્ન કરે છે એ પાછું મારું નથી ગોઠવાતું. તો આવી રીતે આ સમજાય કે નાશ કરેલાનો નાશ કરે છે. હા, એ પરીક્ષિતજીને પણ એ જ સંદેહ છે કે આ કેવી રીતે થઈ રહ્યું છે. અલગ અલગ પ્રકારના શાસ્ત્ર વચનો છે તો એનાથી તાત્પર્યમાં સંદેહ થઈ રહ્યો છે, એટલે જ આ પ્રશ્ન કરી રહ્યા છે કે આ કેવી રીતે થાય છે બધું. કેમ કે પેલા એક બિચારો જેમ એક દાંત ઉગી ગયો આપણને, તો બાળકના દાંતને જોઈને આપણે હરખાઈએ કે ચલો દાંત આવી ગયા, પાછું પડી જાય દાંત, પછી પાછા બીજા દાંત આવે. પછી એવું પણ સાંભળ્યું છે કે 100 વર્ષે પાછા જતા રહે ફરી પાછા પાકતા આવે. તો આ શું થઈ રહ્યું છે કઈ સમજાતું નથી. ઉત્પન્ન થયેલો ફરી ઉત્પન્ન થાય છે, નષ્ટ થયેલો ફરી નષ્ટ થાય છે. તો આ બધું પરીક્ષિત આ બધું જોઈ રહ્યા છે ને, આપણે જેમ જોઈએ છીએ કે એમને સંશય થાય છે કે આ શું થઈ ગયું. આપણે એમ સમજ્યું કે મુઠિયા તળીને રાખી દીધા તો ફરસાણમાં ખાઈ જશે, પછી એને શાકમાં નાખી દઈએ આપણે. આ પાછું શું આવી આ ઉત્પન્ન થયેલું ફરી પાછું ઉત્પન્ન થયું એવી રીતે. આવા એક્ઝામ્પલ આપો ને તો સમજાય છે. પણ આટલું એક્ઝામ્પલ આપે ને બધું સરસ સમજાય. આ જવાબ નથી, આ તો પ્રશ્ન થવાના કારણો છે. પરીક્ષિત આ અવલોકન છે અને અવલોકનથી પરીક્ષિતને પ્રશ્ન થઈ રહ્યો છે કે કઈ પેટર્ન છે, કઈ થિયરી છે કે જેનાથી ભગવાનની આ જે સૃષ્ટિ ઉત્પત્તિ સ્થિતિ લે છે એને આપણે સમજી શકીએ, એવું પૂછી રહ્યા છે. જવાબ તો હવે જયારે આવશે ત્યારે આવશે. તમે બધા જવાબ તો આપી જ કોઈને કોઈ. એક્ઝામ્પલ સમજાય છે એટલે. હા, ના એ તો બરોબર છે. ના, એટલે આપણે નોર્મલી એવું કહેતા હોઈએ કે નાશ થયેલાનો ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયેલો નાશ થાય છે. પણ એમનો પ્રશ્ન બહુ વધારે જ્ઞાની છે કે નાશ કરેલાનો નાશ કરે છે ને ઉત્પન્ન કરેલાને ઉત્પન્ન કરે છે. એટલે આ થોડું ગોઠવાયું નહીં. પ્રણામ છે. બેલાબેન એ નાશ કરેલાનો નાશ કરે છે એટલે દાખલા તમે એમ પૂછ્યું ને કે સૃષ્ટિના સંદર્ભમાં, તો આપણે એવું ના વિચારી શકીએ કે સૃષ્ટિને ઉત્પન્ન કરી, પછી સ્થિતિ, પછી લય, લય પછી ફરી ઉત્પન્ન કરે છે ને ફરી પાછો એનો લય કરે છે. તો એવી કોરોલરી ના લઈ શકાય. નાશ એટલે જે ખતમ થઈ ગયું છે એનો ફરી નાશ કરે છે એવું સમજવાનું. પણ નાશ થયેલોનો નાશ એટલે તિરોભાવ. તો તિરોભાવ થયેલો ફરી આવિર્ભૂત થાય છે ને ફરી તિરોભૂત થાય છે, એવું નહીં સમજવાનું. તમે એવું ના સમજ્યા તો તમે શું સમજ્યા નાશ થયેલાનો નાશ થવામાં? એ જ કે નાશ થયેલો છે ઓલરેડી જતો તિરોહિત જ થઈ ગયો છે ને એનો પાછો નાશ થાય છે, એવું અહીંયા જે શબ્દો લીધા છે ને એનેથી એ જ મને ઉદાહરણ ના મળ્યું ને, એટલે જ મેં આ ઉદાહરણ આપ્યું ને કે તિરોહિત જે થઈ ગયું છે કે જે સાક્ષાત દેખાતું નથી, એનો ફરી જયારે આખી પ્રલય થાય છે, આત્યંતિક પ્રલય, ત્યારે એ વસ્તુ જે કઈ પણ નથી દેખાતી એ પણ જતી રહે છે કારણમાં. એવું હું સમજી હતી. કારણમાં નહીં, કારણમાં તો ઓલરેડી ગયેલી જ છે, એનેથી આગળ જતી રહે છે એવું હું સમજી.
પણ પછી ઉત્પન્ન કરેલા ને ઉત્પન્ન કરે છે એ મને પછી એમાં કોઈ સમજ નથી આવી એટલે મેં પૂછ્યું. એ તો દાંતનું ઉદાહરણ આપ્યું ને, મુઠિયાનું ઉદાહરણ આપ્યું, દાંતનું ઉદાહરણ આપ્યું, પણ નાશ કરેલાનો નાશ કરે છે એને કેવી રીતે સમજવો? એમાં ઉદાહરણ શું લેવાય શકાય આપણે? ચોથી ફૂટનોટમાં બંને પ્રકાર કીધા છે કે ઉત્પત્તિ નાશ ને પાછી ઉત્પત્તિ એક પ્રકાર કીધું, અને અથવાથી પછી નાશ થયેલાનો નાશ કેવી રીતે એનું બી ઉદાહરણ આપેલું છે કે એટલે કાષ્ઠથી રાખ બને છે અગ્નિ દ્વારા, એ નાશ થયું, એ રાખ પણ પાછી નષ્ટ થાય છે જલ અને આપણે વાયુ દ્વારા. તો નાશ થયેલાનો તે પાછો નાશ એટલે એ બીજો પ્રકાર સમજાવ્યો, અને પેલા પ્રકારથી ઉત્પત્તિ નાશ એ પ્રકારથી સમજાવ્યો ચોથી ફૂટનોટમાંથી. એના પર પછી મને પ્રશ્ન થયો હતો કે આ નાશ થયેલો નાશ તો સમજાઈ ગયો, પછી ઉત્પન્ન થયેલું ઉત્પન્ન કેવી રીતે સમજવું ઉદાહરણથી જે આપે સમજાવ્યું. હા બરાબર, આ ઉદાહરણ છે. અથવા કરીને જે કાષ્ઠમાં અગ્નિ થાય છે તેમાંથી ભસ્મ થાય છે, એ ઉદાહરણ નાશ કરેલાનો નાશ માટે. બરાબર. હા પછી વાયુ પાછું આપણે જે ભસ્મ થાય છે એ વાયુ અને આપણે જલ એને પાછો નાશ કરે છે એનું અસ્તિત્વ, એટલે નાશ થયેલાનો પાછો એવી રીતે. બરાબર. પરીક્ષિતના પ્રશ્ન બુક ઉષાબેન છે? હા સર, હા જી જી, આપ કહો એટલે કરું. બધા પ્રશ્નો ચાલુ હતા એટલે હું બેસી છું. હવે કરું. ના ના, કરો કરો. કોઈનો પ્રશ્ન? હા જી જી. હવે શ્લોક 8. એવો ઘણા પ્રકારનો સંદેહ હોય ત્યારે ગુરુને પ્રશ્ન ન કરાય, કારણ કે બહુ સમજાવવાનું હોય તેથી બીજાને જ પૂછવું એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે કે પરીક્ષિતના પ્રશ્નોના તો બધા જવાબ મળી ગયા, પણ હવે એને વધારે જાણવાની, પ્રભુના ઉત્પત્તિ સ્થિતિ લઈ એના બધા જાણવાની ઈચ્છા છે. તો બહુ પ્રશ્ન થાય તો ગુરુએ ન પૂછાય, તો કારણ કે બહુ સમજાવવાનું હોય તેથી બીજાને જ પૂછ્યું એવી શંકા થાય. તેના માટે આ નીચેનો શ્લોક આવી રહ્યો છે. નૂનમ ભગવતો બ્રહ્મણ હરેહિ અદ્ભુત કર્મન દુર્વિભાગ્યમ ઇવ આભાતિ કવિભિઃ ચ અપી ચેષ્ટિતમ. શ્લોકાર્થ. અને હે બ્રહ્મણ, અદ્ભુત કર્મ કરનાર ભગવાન હરિનું ચરિત્ર કવિઓથી પણ વિચારી ન શકાય તેવું ખરેખર જણાય છે. સુબોધિનીજી. ઘણો પ્રશ્નો થતા પણ સંતાપ ના થાય એ માટે હે બ્રહ્મણ એવું સંબોધન કરેલું છે. પરીક્ષિતને ઘણા બધા પ્રશ્નો છે એટલે સુખદેવજીને પૂછી રહ્યા, એટલે સુખદેવજીને શું કહેવાય, સંતાપને શોક ના થાય એટલે એના માટે કોમળ સંબોધન કરે છે કે હે બ્રહ્મણ એવું સંબોધન કર્યું છે. ભગવાન હરિનું શબ્દ દુઃખ ન થાય અને સુખ થાય એ માટે કહેલા છે. એટલે અહીંયા હરેહિ અદ્ભુત કર્મન એ પદને સમજાવી રહ્યા છે કે ભગવાન હરિનું શબ્દો દુઃખ ન થાય અને સુખ થાય એ માટે કહેલા છે. સામાન્ય રીતે ભગવાનનું ચરિત કયા ગુણથી કરે છે એમ જાણી શકાય તેવું નથી. એની પહેલી ફૂટનોટ છે, જાણી શકાય તેવું નથી. એટલે કે ઐશ્વર્ય વગેરે ભગવાનના 6 ગુણો પૈકી કયા ગુણથી ભગવાન કરી રહ્યા છે, એટલે ભગવાનનું ચરિત્ર જાણી શકાય એવું નથી. એમાં પણ હરિનું ન જ જણાય, બીજાના દુઃખો દૂર કરવા જ એ ચરિત કરે છે. એટલે કે હરિનું ચરિત્ર તો ન જ જણાય, કારણ કે બીજાના દુઃખો દૂર કરવા જ એ એવા ચરિત્ર કરે છે. એમાં બીજાઓ અનંત હોવાથી અને એમના દુઃખો પણ અનંત હોવાથી કયો પ્રકાર કરવામાં આવતા સર્વના દુઃખ જશે એ આપણને જણાતું નથી. એમાં પણ ભગવાન અદ્ભુત કર્મ કરનાર છે, કારણ કે એક કરે છે અને બીજું થાય છે. એટલે અહીંયા મહાપ્રભુ જેવું સમજાવી રહ્યા છે કે એમાં બીજા અનંત હોવાથી, એટલે ભક્તો પણ પ્રભુના આનંદ છે, પ્રભુની સૃષ્ટિ કરેલી પણ આનંદ છે. એમાં ઘણા બધાના દુઃખો પણ હોવાથી કયા પ્રકારે કરવામાં આવતા સર્વ જશે કે ભગવાન દૂર કરે છે આપણને જણાતું નથી.
એમાં પણ ભગવાન અદ્ભુત કર્મ કરનાર છે. એમાં કીધું ને હરે અદ્ભુત કર્મના, તો ભગવાન અદ્ભુત કર્મ કરનાર છે. અને કારણ કે કરે છે અને બીજું પણ થાય છે. એ પ્રભુ કરવાનું પણ કરે છે અને ન કરવાનું પણ કરે છે એમ. તેથી જ એમનું ચરિત અનેક પ્રકારે કલ્પના કરનાર નિપુણ કવિઓથી પણ કરી શકાય તેવું નથી. તેથી જ એની ફૂટનોટ છે. તેથી જ એટલે અદ્ભુત કર્મ કરનાર હોવાથી જ એમનું ચરિત અનેક પ્રકાર કલ્પના કરનાર નિપુણ કવિઓથી પણ કરી શકાય તેવું નથી. કે પ્રભુ અદ્ભુત ચરિત્ર કરનાર છે એટલે કવિઓથી કે કોઈ સામાન્ય મનુષ્યથી કે કોઈ મોટા જ્ઞાનીઓથી પણ આ કલ્પનામાં ન આવે એવું પ્રભુનું ચરિત્ર છે અને તે કરી શકાય તેવું નથી. તેથી બીજા કોઈ પ્રશ્ન કરવા યોગ્ય નથી એવો અર્થ છે. તેથી એટલે બ્રહ્મરૂપ ન હોવાથી પ્રશ્ન કરવા યોગ્ય નથી એવો. જે આ છેલ્લી લાઈનમાં છે ને, છેલ્લી ફૂટનોટમાં પણ મને બહુ ક્લિયર નથી થતું, કારણ કે અહીંયા સુખદેવજી માટે કહી રહ્યા છે કે બીજા કોઈ પ્રશ્ન કરવા યોગ્ય નથી એવો અર્થ છે. કે પરીક્ષિત પ્રશ્ન કરે છે એના માટે આ વાત થઈ રહી છે. મને ક્લિયર નથી થતું. આમાં 8મો શ્લોક સંપન્ન થઈ રહ્યો છે. કોઈને સમાધાન કરવું હોય એટલે ઉષાબેન, તેથીની ફૂટનોટ એવી આવી ને, એટલે બ્રહ્મરૂપ ન હોવાથી, એટલે બીજા કોઈ, તેથી એટલે બ્રહ્મરૂપ ન હોવાથી પછી એની સાથે જોડી દઈએ ને કે બીજા કોઈ પ્રશ્ન કરવા યોગ્ય નથી એવો અર્થ છે. એટલે આપણા જેવા બધા બ્રહ્મરૂપ ના હોવાથી આ ભગવાનની આવી જે અકળ લીલા છે એને આપણે જાણી શકતા નથી. તેથી આપણે એને પ્રશ્ન કરી શકાય નહીં. અચ્છા, હા. તો તમે બ્રહ્મરૂપ છો તો તમે ના ના હું એવું નથી કહેવા માંગતી પ્રીતિબેન. હું એવું પૂછવા માંગુ, જાણવા માંગુ છું કે કોઈ પ્રશ્ન કરવા આવતી નથી. કોઈ એટલે કોઈ પણ એવું બહારથી વાત લઈએ તો બીજા કોઈ એમ પરીક્ષિત સિવાય એવો અર્થ છે. તો અહીંયા એવું લખ્યું ફૂટનોટમાં, તેથી બ્રહ્મરૂપ ન હોવાથી, એટલે પૂછવા વાળા બ્રહ્મરૂપ ન હોવાથી એવું તમે કહેવા માંગો છો? એ મને નથી સમજાતું. ધન્યવાદ, પ્રણામજી. જે બધું જ બ્રહ્માત્મક છે તો પછી આ બ્રહ્મરૂપ ન હોવાથી કેવી રીતે કહી રહ્યા છે એ નથી સમજાઈ રહ્યું. હા, મને એવું લાગે છે કે કવિઓ બ્રહ્મરૂપ ન હોવાથી જે કોઈ કહી રહ્યું છે એ બ્રહ્મ તો નથી ને. કવિઓ જે કોઈ કહે છે એ બ્રહ્મ નથી ને. બ્રહ્મનો કોઈ અંશ છે અથવા બ્રહ્મ જ્ઞાની છે, પણ એ બ્રહ્મ નથી. તેથી એ પૂરેપૂરું તો કોઈ વર્ણવી નહીં શકે અનંતને, એવું કહે છે. એટલે કવિઓ માટે છે આ. પ્રણામ. મને એવું લાગે છે કે ગયા વખતે ન ચેકાઈ કાઢ્યો, તેથી એટલે કે બ્રહ્મરૂપ હોવાથી ન મેં ચેકેલો છે. જે હા મને એ નથી, પણ આવું લખેલું છે. પ્રણામજી. અહીંયા તો હમણાં એવી રીતે શ્લોકનો ફ્લો ચાલે છે ને કે પરીક્ષિતજી પ્રશ્ન કરે છે. વાસ્તવમાં પરીક્ષિતજી પ્રશ્ન કરવા યોગ્ય નથી, છતાં એમણે પ્રશ્ન કર્યો છે. એટલે એ રીતે અહીંયા કહે છે. એટલે હવે આવા પ્રશ્નોનો જવાબ કોણ આપી શકે? તો પરીક્ષિતજી એમને કહે છે બ્રહ્મન. ઘણો પ્રશ્ન છતાં પણ સંતાપ ન થાય એ માટે એ બ્રહ્મન. એટલે ચાલુ ચિલ્લર કોઈ હોય તો એને આવા પ્રશ્નોથી એ ગભરાઈ જાય કે એનો જવાબ આપી ન શકે. એટલે ક્ષોભ ન થાય, એટલે એમને એવું સંતાપ ન થાય, કેમ કે એ બ્રહ્મન છે. એટલે એના કારણે એને બ્રહ્મન કહ્યું છે. અને અહીંયા પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે ને કે આવો ઘણા પ્રકારનો સંદેહ હોય ત્યારે ગુરુને પ્રશ્ન ન કરાય. એટલે આવી પ્રકારની શંકાઓ હોય ત્યારે એ પ્રશ્ન ન કરાય. હવે એને જે છેલ્લી લીટીમાં કદાચ એવું કહ્યું હોય એવું લાગે છે મને, કે તેથી જ એમનું ચરિત્ર અનેક પ્રકારે કલ્પના કરનાર નિપુણ કવિઓથી પણ વિચાર કરી શકાય તેવું નથી. એટલે અદ્ભુત કરનારા હોવાથી એમનું ચરિત્ર
કલ્પના કરનાર કવિઓ જે નિપુણ હોય છે વિચારમાં કરવામાં, તે લોકો એનું વર્ણન નથી કરી શકતા. તેથી એટલે બ્રહ્મરૂપ ન હોવાથી પ્રશ્ન કરવા યોગ્ય નથી એવો અર્થ છે. એટલે પોતાને પરીક્ષિતજી કદાચ બ્રહ્મરૂપ નથી માનતા અને એવા ભાવથી દીન ભાવ પોતાનો જણાવીને એ રીતે કહે છે કે આ પ્રશ્ન કરવા યોગ્ય તો નથી, છતાં પણ એમણે કર્યો છે. લાલન અહીંયા તો પરીક્ષિતના સુખદેવજીને બ્રહ્મ જાણે છે, પરીક્ષિત તો માને છે કે બ્રહ્મને જાણનાર છે, તો આગળના શ્લોકમાં આવી જ રહ્યું છે. તો પછી એવો પ્રશ્ન પરીક્ષિતને કઈ રીતે થઈ શકે? એક મિનિટ, અહીંયા મને એવું સમજાય કે બીજા કોઈ પ્રશ્ન કરવા યોગ્ય નથી. એટલે મને એવું લાગે છે જે પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યા છે એ જ યથાર્થ છે, કારણ કે એ બ્રહ્મરૂપ છે, બ્રહ્મ સંબંધી એટલે કૃષ્ણ સંબંધી છે, એમના ચરિત્ર સંબંધી. પણ એટલા માટે એટલે કવિઓ પણ એ લીલાને તો નથી વિચાર કરી શક્યા. એટલે અત્યારે હવે આ જે પ્રશ્નો છે એ બ્રહ્મરૂપ છે, એટલે એ જ પ્રશ્ન કરવા જોઈએ. અન્ય પછી એનાથી સિવાય બ્રહ્મરૂપ ન હોવાથી બીજા પ્રશ્નો ન કરવા જોઈએ. એવી રીતે પણ કંઈક સમજાઈ રહ્યું છે. જે હું કદાચ ખોટી હું, પણ કોઈ સુખદેવજી માટે કે છે કે બ્રહ્મરૂપ બ્રહ્મન શબ્દ એટલા માટે કીધું કે સુખદેવજી આપ જ મને આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે યોગ્ય છો. અને બીજામાં નીચેની લીટી જે બીજા કોઈ પ્રશ્ન એટલે બીજા કોઈ એટલે અન્ય જે પ્રશ્ન પરીક્ષિતે કર્યા છે એના સિવાય બીજા કોઈ પ્રશ્ન કરવા યોગ્ય નથી. તો આ કઈ રીતે બેમાં સમજવું? મને આ પ્રશ્નથી સમજાઈ રહ્યું છે. મને ઘણા બધા પ્રશ્નો હોય તો જેમ અહીંયા કહ્યું છે કે અતિ પ્રશ્ન થઈ જાય તો અતિ પ્રશ્ન છે એ ઉત્તરણીય નથી રહી જતા, ઉપેક્ષા કરવી જોઈએ એની, કેમ કે એનાથી મૂળ વિષય છે એ છૂટી જતો હોય છે. તો અહીંયા મૂળ પ્રશ્નથી આરંભ કૃષ્ણ કથા વિષયક પ્રશ્ન શરૂ થયો અને એમાં ફરી આ બધા પ્રપંચ ક્યાંથી આવી ગયા? તો કદાચ એવું થાય તો પરીક્ષિત અહીંયા એટલે સુખદેવજીનો એવો મૂડ થઈ જાય કે આ તમે આલતુ ફાલતુ બધી વાતોમાં સમય બગાડી રહ્યા છો, મૂળ વિષય ઉપર આવો. અને એ કારણે પરીક્ષિતના જે પ્રશ્ન છે એને અતિ પ્રશ્ન માને. તો સુખદેવજી એમ કે છે કે આ બધા પ્રશ્નો તમે કોઈ બીજા સમય ઉપર કોઈ બીજાને પૂછીને એનું નિરાકરણ લઈ લેજો. તો હવે એના સંબંધમાં આ નિરૂપણ કરી રહ્યા છે કે પરીક્ષિત પોતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે કે આ બ્રહ્મન છો અને જે ભગવાન અદ્ભુત કરતા છે, કર્મ કરતા છે, એના ચરિત્રનો વિચાર જ્ઞાનીજનો પણ કરી શકતા નથી. તો પછી હું કોને જઈને પૂછું આપના સિવાય? કેમ કે આપ જ બ્રહ્મરૂપ છો, બીજા કોઈ તો બ્રહ્મરૂપ છે નહીં. એટલે બીજા કોઈ પ્રશ્ન કરવા યોગ્ય નથી બ્રહ્મરૂપ ન હોવાથી. આપ જ કેવલ બ્રહ્મરૂપ છો, તેથી પ્રશ્ન કરવા યોગ્ય છો. બ્રહ્મરૂપ ન હોવાથી સુખદેવજી માટે છે. હું પ્રશ્નરૂપ સમજી રહી. હાજી એક પ્રશ્ન છે કે આ વચ્ચે નીચેથી ત્રીજી લીટી છે ને, કારણ કે એક કરે છે ને બીજું થાય છે, એટલે એનાથી શું સમજવાનું છે? ખ્યાલ ના આવ્યું મને. પ્રણામ છે. આ ઉપરનો તો મને આભાસમાં હતો તે આપે કરી દીધો. પ્રણામ. હા નીલમ, આમાં એવું છે ને આપણને જે ઉપર કે હરે અદભુત કર્મના, બરાબર? કે અદભુત કરનાર કોણ છે? તો ભગવાન. કારણ કે એક કરે છે ને બીજું પણ થાય છે, એટલે ભગવાનની જ શક્તિ એવી છે જે કરવાનું પણ કરે, ન કરવાનું પણ, અને કરણથી વિચિત્ર પણ કરે, કે દૂસરું પણ કરે એમ. એટલે એવા અદભુત કરનાર પ્રભુ છે, એટલે કરી શકે છે એમ. મને એવું એવી રીતે જોડાય છે. એમાં જે રીતે કરવાનું છે. હા, અદભુત કર્મનો મતલબ સમજાય. એટલે એક કરે છે ને બીજું થાય છે, એટલે આ તો એવું થાય કે ભગવાન કરે છે કઈ ને બીજું થઈ જાય છે, એવી રીતનું થયું ને? હા એવી રીતે. કોઈને મારી નાખે મોક્ષ મળી જાય. હા પ્રણામજી. બરાબર.
કાલથી ત્રીજી અને લાઈન જે છે ને કે ભગવાન હરિનું એટલે મૂળ શ્લોકમાં ભગવાન હરિનું આવે છે. આમાં એવું આવે છે કે ભગવાનનું ચરિત્ર એટલે પ્રભુ કેવી રીતે કરે છે જાણી નથી શકાતું, અને એમાં પણ હરિનું એટલે પછી ભગવાન અને હરિને અલગ કર્યા છે. એ તો પછી ભગવાનથી કોને લેવું આવ્યા? હા, કરો સમાધાન. ભગવાન એ જ હરિ. હા, જે હરિ એ જ ભગવાન, ભગવાન એ જ હરિ છે. કેમ કે હરિ શબ્દ એટલા માટે છે જ્યાં દુઃખ હરવાનું ત્યાં હરિ આવે. બાકી ભગવાનનું જ ચરિત્ર છે. દુઃખ દૂર કરવાનું કોણ દૂર કરી શકે? સામાન્ય તો કોઈ કરી નહીં શકે ને. એમ એટલે અહીંયા જે શ્લોકમાં સમજાયું છે એ જ વાતને અહીંયા નીચે સમજવાની છે. એનાથી જ સમજાય છે હરે હિ અદ્ભુત કર્મનો. હા, એ જ ભગવાન છે. અહીંયા આગળ આપણને એમાં કરાવી દીધું કે ભગવાન હરિનું, એટલે એ શબ્દ એમના માટે જ વપરાય છે. એવી રીતે મને સમજાય છે એમાં. ભગવાન હરિ હોય તો એ સમજાય છે, પણ એવું આવે છે કે આયા એટલે ભગવાનનું ચરિત્ર એવું છે કે કોઈ જાણી શકાતું એટલે કોઈ જાણી ના શકે એવું છે. અને પછી નીચે આવે કે એમાં પણ હરિનું, તો પછી ભગવાન અને પછી હરિ થોડું ભેદ આવી ગયો ને જેમાં. તો એ જ સમજવું હતું કે પછી હવે ભગવાનનું થી શું તાત્પર્ય લેવું? એટલે ભગવાન હરિ છે, દુઃખ હરતા છે. દુઃખ જેમને થઈ રહ્યા છે એ અનંત છે. તો હરિ અનંતા, હરિકથા અનંતા. એમ કે અનંત દુઃખી જીવોનું દુઃખ હરણ કરનારા જે ભગવાન છે એમના પણ અનંત રૂપ ચરિત્રો થઈ ગયા. તો આપણે અત્યારે જે આપણે ઉદાહરણ જોયું કે લાગે એમ છે કે મારી નાખ્યું પણ થઈ ગયો એની મોક્ષ. તો એને કેવી રીતે સમજવું? સ્પષ્ટ થઈ શકે. ભગવાનના ચરિત્રો અનંત છે એનાથી તો થાય જ છે, પણ એમાં બી હરિનું જે ચરિત્ર છે એ જાણી શકવું અસંભવ છે. કાલે પરમ દિવસે ભીષ્મ સ્તુતિમાં પણ એ જ વાત આવી હતી ને? કે ઉત્થાનિકામાં જે પ્રશ્ન કર્યો છે કે કારણ કે બહુ સમજવાનું હોય તેથી બીજાને જ પૂછવું એવી શંકા થાય, તો ત્યાં અનુવાદમાં થોડોક સંશય લાગે છે. કેમ કે મૂળમાં એમ છે કે અતો અન્ય એવા પ્રશ્ન, તો ત્યાં એક પ્રશ્ન વિષય અન્ય શબ્દ લાગે. એટલે બીજાને કોઈ અન્ય કરતા કે વ્યક્તિ ગુરુ નહીં, પણ એટલે એમ પૂછવા માંગે છે કે આ પ્રશ્ન જો પ્રશ્નમાં આટલા સંદેહ છે આમાં, તો આ પ્રશ્ન પૂછીને અન્ય પ્રશ્ન પૂછવો જોઈએ. કે અને ઉત્તરમાં પછી એવું મને લાગે છે કે જે અંતિમ પંક્તિ આવી તેથી બીજા કોઈ પ્રશ્ન ન થવા જોઈએ. કે જો બીજા પ્રશ્ન કરશું તો એ બ્રહ્મરૂપ થશે. આ પ્રશ્ન કેમ કે બ્રહ્મરૂપ છે, કેમ કે હરિ જે છે અતિ અદભુત કર્મવાળ તદ વિષયક છે એવું લાગી રહ્યું છે. અહીંયા સુબોધનીજી સાથે પછી એની સંગતિ કેમ આવશે? એટલે તારા મતમાં પ્રશ્ન બદલવો જોઈએ, ઉત્તરદાતા નહીં, એવું કેવું છે. પણ અહીંયા પછી એનો કેવી રીતે સમન્વય કરશો? એટલે એમાં કહ્યું કે અનેકદા સંદેહ ગુરુ પ્રશ્નમ ન અરહતિ, કેમ કે અતિવાદા, એટલે અત અન્ય એટલે બીજો કોઈ પ્રશ્ન કરવો જોઈએ. કે આ પ્રશ્નમાં અનેક સંદેહવાથી આ ન કરીને બીજો પ્રશ્ન કરવો જોઈએ. બીજો શા માટે? અન્ય એવાનો અર્થ ગુરુ સિવાય અન્ય એમ કેમ ન થઈ શકે? એ પ્રશ્ન વિષય લાગે છે, કેમ કે પૂર્વમાં પ્રશ્નમાં એમાં હેતુ બતાવે કે ગુરુ પ્રશ્નમ ન અર્હતિ, આ તો અન્ય એવો પૃષ્ઠવ્ય. ગુરુ સિવાય અન્ય કોઈને પૂછો એવું કેમ ન લઈ શકાય? મને એટલે એવું લાગ્યું, કેમ કે સુબોધને પછી કે અત ન અન્ય પ્રશ્ન અરહતિ, એટલે ત્યાં ઉત્તર આવી રહ્યું લાગી રહ્યું છે. હા, તો આ તો ન અન્ય પ્રશ્ન અરહતિ, એટલે અન્ય પ્રશ્ન ન પૂછવો જોઈએ. કેમ કે અન્ય એટલે બીજો પ્રશ્ન કરવા યોગ્ય નથી, આપ જ પ્રશ્ન કરવા. હા હા.
હા ભલે કરવા. તો ભાનુબેન ને કોઈને કહેવાનું છે બીજું કોઈ? ના જીજી, હું હાથ લઈ લો સોરી. કરો આગળ. હા જીજી. હવે શ્લોક 9મો. યથા ગુણાન તુ પ્રકૃતે યુગપત ક્રમશઃ અપી વા બિભર્તિ ભૂરિશઃ તુ એક. હા, તમારે કઈ બીજી પુસ્તક વાંચો છો તમે? ના જીજી, હું બીજું પુસ્તક નથી વાંચતી. મૂળ શ્લોક બોલો છો ને ત્યારે બધા અલગ અલગ જ તમારે ત્યાંથી પાઠ આવે છે. એટલે તમારે તથા ગુણા છે, ગુણાન યથા છે? આમાં તથા છે, પણ મેં અન્વયમાંથી જે કરું ને તેમાં યથા એટલે એ પ્રમાણે, એમ તથા એટલે તે પ્રમાણે. તો મને થયું કે ગુણાસ્તુ તો પ્રકૃતે યુગપત ક્રમશઃ અપી વા બિભર્તિ ભૂરિશઃ તુ એક કુર્વન કર્માણિ જન્મભિઃ. બરાબર બોલાવી છે? નહીં, એટલે તમે આ જે પુસ્તકમાંથી સુબોધની અને અનુવાદ વાંચીએ છીએ એના શ્લોક વાંચશો તો વધારે સારું છે. હા, એ તો એમાંથી જ લઉં. એ જ છે, આપણી સુબોધિની માંથી જ લઉં છું. એ જ શ્લોકાર્થ પણ એ જ છે. આ તો અન્વયમાંથી મને છૂટી સંધિ ના આવે ને એટલા માટે મેં પેલું છૂટું કરીને બોલું છું, એટલે એવું લાગ્યું હશે. નથી બોલાવી? નહીં, બધું બરોબર જ છે. કરો. હાજી. શ્લોકાર્થ. અને વળી પ્રકૃતિના ગુણોને તો એક સાથે અથવા ક્રમથી જ ધારણ કરે છે કે એકલા રહી જન્મોથી કર્મો કરતા સમૂહથી જ ધારણ કરે છે. હવે સુબોધિની. વળી ભગવાન કયા સાધનથી કાર્ય કરે છે? એની પહેલી ફૂટનોટ છે કે આ 5મો સાધનનો પ્રશ્ન છે. એ ઉત્પત્તિ સ્થિતિ લઈ અને એમાં કીધું પાછું આધાર, અને હવે સાધનની વાત આવી રહી છે 9મા શ્લોકમાં. હવે આગળ કે જો ગુણોથી કરતા હોય તો એ ગુણોને ક્રમથી ગ્રહણ કરે છે કે એક સાથે? કારણ કે સર્વ ગુણો એક સાથે ઉત્પન્ન થતા કે લય પામતા નથી. વળી સમૂહથી ધારણ કરે છે કે બહુ પ્રકારના પ્રકૃતિના ગુણો કરીને ભૂરિશઃ એટલે ઢગલાના પ્રકારથી ગ્રહણ કરે છે. અહીંયા એવું સમજાય છે કે હવે ભગવાન શેનાથી ધારણ કરે છે? ગુણોથી કરતા હોય તો એક ગુણોને ગ્રહણ, પ્રકૃતિના ગુણોને જો ધારણ કરે તો સાત્વિક, રાજસ, તામસ, તો એમાંથી એક સાથે કરે છે કે સર્વ ગુણો એક સાથે ઉત્પન્ન થતા કે લય પામતા નથી? વળી સમૂહથી ધારણ કરે છે એટલે બધા સાથે કરે છે પ્રકૃતિના ગુણોને, અથવા કહે છે કે બહુ પ્રકારના પ્રકૃતિના ગુણો કરીને એટલે ભૂરિશઃ એટલે ઢગલાના પ્રકારથી ગ્રહણ કરે છે, એટલે કે સમૂહથી ધારણ કરે છે. આ બે શબ્દમાં મને ના સમજાય છે. ઢગલાના પ્રકારથી ગ્રહણ કરે છે, વળી સમૂહથી ધારણ કરે છે, અથવા પોતે તો એકલો હોવા છતાં પણ પાછા અનેક થઈ એક સાથે વગેરેના પ્રકારથી ગ્રહણ કરે છે. એટલે એકો બહુ શ્યામ એટલે પ્રભુ એકલા હતા અને પછી બહુ થવાની ઈચ્છા થઈ તો પાછા અનેક થઈ એક સાથે, એટલે કે વગેરેના પ્રકારથી ગ્રહણ કરે છે, એવો પ્રશ્ન છે. પછી આગળ કહે છે વળી જન્મોથી કર્મો કરતા જુદા જુદા જન્મો લઈ કર્મો કરતા એમ કરે છે. કર્મને અધીન રહી કરે છે એવો અર્થ છે. એટલે કે અવતાર લઈને ધારણ કરે છે અથવા જન્મ લઈને ધારણ કરે છે, કર્મને અધીન રહી કરે છે એવો અર્થ છે. અહીંયા શ્લોક સંપન્ન થયો. આમાં જે બે વસ્તુ આપી છે ને કે જુદા જુદા કર્મો, એક મિનિટ, જુદા જુદા જન્મો લઈ કર્મો કરતા એમ કરે છે,
અને અહીંયા પછી બીજામાં એવું કહ્યું કે વળી જન્મોથી કર્મ કરતા. તો બંને બહુવચનમાં છે, તો બંનેમાં અલગ અલગ કે આમાં એક જન્મથી લેવાય કે અવતારોથી? પછી આમાં શું સમજવાનું? બે વસ્તુ સરખી લાગે છે મને, એટલે કઈ સમજાતું નથી મને એમાં. કોઈને કરવું હોય સમાધાન? પ્રણામ છે. મને તો એ જ વસ્તુને ફરીથી વ્યવસ્થિત સમજાવી હોય ને એવું લાગે છે કે વળી જન્મોથી કર્મ કરતા, એટલે એનો મિનિંગ શું? તો કે જુદા જુદા જન્મો પ્રભુ લે છે અને પછી કર્મો કરતા, એટલે અવતાર કાળમાં જે કાર્ય કરે છે ને એને જ પાછું વધારે સમજાવ્યું હોય એવું લાગે છે. અને પછી નવો પ્રશ્ન છે કે કર્મને અધીન રહીને કરે છે, એટલે કર્મને અધીન રહીને પ્રભુના જન્મો થાય છે એવો પ્રશ્ન છે. એવું એક જ વાત કરી હોય ને એને સમજાવી હોય એવું લાગે છે. જે હું કહું, મને એવું લાગે છે જન્મોથી કર્મ કરતા એટલે 4 વ્યૂથી જે પ્રભુએ કાર્ય કર્યા એ, અને પછી જુદા જુદા જન્મો એટલે અવતારો લઈ ને કર્મો કરતા એમ કરે છે એવું મને લાગે છે. દંડવત પ્રણામ. થઈ ગયું સમાધાન તમારું? ના જોઈએ, મને નથી સમજાતો, કારણ કે બંનેમાં તો બહુ વચન આપ્યું છે, બંનેની વાત તો આ સરખી જ મને લાગે છે, એટલે હું પૂછું છું. એક તો ક્રમ પક્ષ છે અને એક ભૂરિશઃ યુગપત ક્રમ છે. તો પહેલો પ્રશ્ન એ છે કે પ્રકૃતિના ગુણો એક સાથે એટલે યુગપત અંગીકાર કરે છે કે ક્રમિક રૂપથી ધારણ કરે છે? બીજું, ભગવાન એક કર્મ કરતા છે, એ એક સાથે બધા કર્મોને ધારણ કરે છે કે વિભિન્ન જન્મો ધારણ લઈને અને પછી એ કર્મોને અધીન થઈને કર્મ કરે છે? એમ બે જાતની બંને જગ્યાએ જિજ્ઞાસા છે. હા જી. અમને ના થયું કે જન્મોથી કર્મ કરાતા અને જુદા જુદા જન્મોથી, તો જેટલા જન્મો છે એ અવતાર રૂપ લેવાના કે પછી કેવી રીતે? અહીંયા મને લાગે છે કે અવતાર સંબંધી એટલી જિજ્ઞાસા સ્પષ્ટ નથી જણાતી, સર્વસામાન્ય પ્રક્રિયાના આ વાત છે. ભગવાનને તો કોઈ એ જાતનું કર્મ બંધન હોય નહીં. તો આપ પહેલે જે પ્રશ્ન કર્યો હતો કે કેવલ આત્મા પ્રકટ થાય છે કે શક્તિ સહિત આત્મા પ્રકટ થાય છે, એ પૂછ્યું. હવે જે પ્રકટ થઈ રહી છે એ જે કર્મ કરી રહી છે એ ગુણાધીનતા કરી રહી છે કે એક સાથે ગુણોનો અંગીકાર કરીને ગુણોને અધીન કરીને કરી રહી છે? તો એ દરેકના માટે આપ સામાન્ય પ્રશ્ન હોય એવું જણાઈ રહ્યું છે, કેમ કે પ્રશ્ન છે એ સૃષ્ટિ વિષયક છે. ભગવાન પણ એના અંતર્ગત આવી રહ્યા છે, કેમ કે આ સાધન સંબંધી છે ને. તો ઉત્પત્તિ, સ્થિતિ, લય, આધાર અને સાધન, તો એમાં સાધનની અંતર્ગત આ વિષય ચાલી રહ્યો છે. તો ભગવાનના પણ જન્મ કર્મ આમાં આવી જાય છે, તદુપરાંત સર્વસામાન્યના પણ હોઈ શકે. અહીંયા પ્રશ્ન એમ કરે છે પરીક્ષિત રાજા
કે ભગવાન કર્મને અધીન રહીને જ કરે છે એમ, એવી રીતે પ્રશ્ન છે ને. જન્મોથી હોય કે જુદા જુદા જન્મ, વાત કર્મને અધીન રહીને કરે છે એમ. એટલે કર્મો ઘણા બધા છે, ભગવાન એક છે, એ રીતે વિચાર કરો તો એટલા બધા કર્મો એક જન્મમાં એક વખતમાં તો થઈ ન શકે. તો ભગવાન એક જ વારંવાર અનેક જન્મો ધારણ કરે છે, એક એ વિષય થયો. અને બીજો એ છે કે ભગવાન એને સામુદાયિક રૂપથી ધારણ કરે છે. તો ભૂરિશઃ એકઃ બિભર્તિ. પ્રણામ છે. અહીંયા જે સાધન એટલે કર્મ અને સ્વભાવ જે કહીએ એ સાધન એ કર્મ છે. અહીંયા સૃષ્ટિ જે પ્રક્રિયા શરૂ થાય છે ઉત્પન્નની, તો એમાં આવે છે કે જીવ જે બધા અંદર એટલે આત્યંતિક પ્રલયમાં જે બધા અંદર સમાઈ ગયા હોય છે એ બધા પાછા પોતાના જ કર્મોને લઈને ફરી પાછા જન્મે છે. તો એવી રીતે અહીંયા સાધન લીધું છે. આ સાધન એટલે શું? કરો ભાઈ સમાધાન. અહીંયા તો આપણે આ સૃષ્ટિની વાત નથી, લૌકિક સૃષ્ટિની વાત. આ તો અલૌકિક થી વાત સમજાય છે મને આમાં. એમાં પ્રભુ જયારે પ્રભુના કર્મો અધીન તો હોઈ ના શકે, મને એવું લાગે છે કે જેમાં એટલે અહીં તો કહેલું જ છે કે પ્રકૃતિના ગુણોને તો એક સાથે, એટલે અલૌકિક સૃષ્ટિની વાત નથી. અને અહીંયા જે કહ્યું કર્મને અધીન રહીને કરે છે, તો એ જે હમણાં કહ્યું કે જીવો જે છે એના માટે વાત કરી એવું લાગે છે. એટલે સૃષ્ટિની જ વાત છે એવું છે. અચ્છા, હા હા, બરાબર છે. હા, એટલે સૃષ્ટિની પ્રક્રિયામાં પ્રભુ કઈ પણ કરી શકે, જન્મથી પણ કરી શકે ને અવતાર લઈને પણ કરી શકે. અહીંયા પહેલો પ્રશ્ન પણ એ છે કે વળી ભગવાન કયા સાધનથી કાર્ય કરે છે? તો આ સાધન એટલે કર્મ અને સ્વભાવ એ જ લેવાશે? શું લેવાશે સાધનથી? જન્મ અને કર્મ, સ્વભાવનો તો અહીંયા મુદ્દો નથી. તો જન્મ એટલે આ જીવોના જન્મ લેવાશે કે ભગવાનના જન્મ લેવાશે? જન્મ બંને વિષય છે. કેમ કે બધામાં ભગવાન પૂર્ણ રૂપથી તો પ્રકટ થતા નથી ને. એટલે જુદા જુદા પ્રકારના જન્મ લઈને ને ભગવાન એ કર્મો કરે છે, કર્મના અધીન રહીને કરે છે. એ ભગવાનના જે અન્ય રૂપાંતરો છે તેના સંબંધમાં પ્રશ્ન છે. અને એક જ બધું કરી રહ્યા છે તો તે ભગવાનના સંબંધમાં એમની જિજ્ઞાસા છે. એટલે આ જે 7મા શ્લોકમાં આવ્યું ને કે એક શક્તિને ક્રીડા કરાવતા અને આત્માને વિવિધ કરે છે, તો જે આત્માને વિવિધ કરે છે એ આવ્યું ને. હા, પ્રણામ છે. એટલે એમાં બધું જ આવી જશે. ભગવાનના અંશ, કલા, વિભૂતિ, ગુણાવતાર, ભગવાન સ્વયં, અને તે પછી અંતર્યામી અને જીવોના અવતાર, આ જેટલું પણ છે એ બધું જ એની અંદર આવી જશે. હા જી જી સમજાયું. પ્રણામ છે. જે એટલે આમ અહીંયા એવું કહ્યું ને શ્લોકાર્થમાં કે એકલા રહી એટલે અને વળી પ્રકૃતિના ગુણોને તો એક સાથે અથવા ક્રમથી જ ધારણ કરે છે. ક્રમથી જ કે એકલા રહી જન્મોથી કર્મો કરતા સમૂહથી જ ધારણ કરે છે. તો આપે જે સમજાવ્યું એનો મતલબ એમ થયો કે એકલા રહી
જન્મોથી કર્મો કરે છે, એટલે એ જે એમના અવતાર છે એ, અને સમૂહથી એટલે પછી આ સૃષ્ટિ કાર્યમાં જે કર્મો જન્મોથી કર્મો થાય છે તે, એવી રીતે સમજવાનું છે. આ બરાબર છે અહીંયા આગળ આજે શ્લોકાર્થ કયો એમાં? એટલે શ્લોકાર્થમાં બધા પક્ષો સ્પષ્ટ નથી. સુબોધનીજીમાં એ વાત વધારે સ્ફુટ કરી છે શ્રી મહાપ્રભુજીએ, એ પંક્તિને ઓર વધારે વિશદ કરીને. એટલે તો પછી સુબોધનીજીમાં એવું છે કે વળી જન્મોથી કર્મો કરતા, તો જન્મોથી કર્મો કરતા જુદા જુદા જન્મો લઈ કર્મો કરતા એમ કરે છે. તો એમાં ભગવાનના અવતાર લેવાના, અને કર્મને અધીન રહીને કરે છે એમાં સૃષ્ટિના જીવોના કર્મો લેવાના. જિજ્ઞાસા તો બંનેના વિષયમાં હોઈ શકે, પ્રશ્ન કરવામાં શું છે. હા, તમારા થઈ ગયા શ્લોક સુષાબેન? ના, થઈ ગયા 11 સુધી છે. 10 ને 11 છે બાકી. હવે કરું, હવે આગળ જજો. કરું આગળ? હા ભલે. હવે શ્લોક 10મો. એ પ્રમાણે 5 પ્રશ્નો કહીને ઉત્તરની ઈચ્છાવાળા હોવાના પ્રકારે નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. પરિસ્થિતિના 5 પ્રશ્નો કયા, હવે એના જવાબની ઈચ્છાવાળા છે, તો હવે એના શ્લોકથી સંહાર કરે છે. વિચિકિત્સતમ એતત મે બ્રવીતુ ભગવાન યથા શાબ્દે બ્રહ્મણિ નિષ્ણાતઃ પરાસ્મિન ચ ભગવાન ખલુ. શ્લોકાર્થ. આ જાણવાને ઈચ્છેલું આપ ભગવાન મારા માટે બરાબર કહો. આપ ખરેખર શબ્દ બ્રહ્મમાં અને પરબ્રહ્મમાં પ્રવીણ છો. પરીક્ષિત હવે સુખદેવજીને કહી રહ્યા છે. આ જાણવાને ઈચ્છેલું, એટલા સૃષ્ટિના 5 જે સંદેહ હતા એ જાણવાને ઈચ્છેલું આપ એટલે સુખદેવજી. યથા બરાબર મારા માટે બ્રવીતુ કહો. બ્રવીતુ એ પદને સમજાવે છે. ઉત્તરાર્ધથી સુખની કહેવાની શક્તિ કહેલી છે. અહીંયા લોકો શાબ્દે બ્રહ્મની નિષ્ણાત, એટલે કે સુખદેવજી શબ્દ બ્રહ્મમાં અને પરબ્રહ્મમાં, શબ્દ બ્રહ્મમાં એટલે વેદમાં અને પરબ્રહ્મમાં પણ જુદા જુદા સાધનથી આપ પ્રવીણ થયેલા છો, એટલે નિષ્ણાત છો, એટલે કે પ્રવીણ થયેલા છો. અને ભગવાન ખલુ એટલે આદરથી કહે છે. ખલુ એટલે ખરેખર. ખરેખર શબ્દ પ્રસિદ્ધિના અર્થમાં યોજેલ છે. જે 10મો સંપન્ન થયો. કરો ભલે આગળ. હા જી. હવે શ્લોક 11માની ઉત્થાનિકા. સ્તોપાન સાધન સાથેનો ઉત્તર કહે છે એમ નીચેના શ્લોકથી સૂત કહે છે. સૂત ઉવાચ ઇતિ ઉપમંત્રિતઃ રાઘા ગુણ અનુકથને હરેહિ ઋષિકેશમ અનુસ્મૃત્ય પ્રતિવક્તુમ પ્રચક્રમે. શ્લોકાર્થ. એવી રીતે હરિના ગુણો કહેવા માટે રાજાએ પ્રાર્થના કરેલા સુકે ઋષિકેશનું સ્મરણ ઉત્તર કહેવાનો ઉપક્રમ કર્યો. અહીંયા જો મૂળ શ્લોકમાં કહ્યું છે ઉપમંત્રણમ એટલે પ્રાર્થના. આ વિષયમાં સર્વ સંદેહો દૂર કરનાર ભગવાન જ હોવાથી એ સમયે સુકે બુદ્ધિને પ્રેરણા કરનાર ઋષિકેશનું સ્મરણ કરીને ઉત્તર આપવા પચક્રમે એટલે ઉપક્રમ કર્યો. આમાં જે ઉત્તરાર્થમાં કહ્યું છે કે ઋષિકેશ મનુસ્મૃત્ય પ્રતિવક્તુતમ પ્રચક્રમે, એ આખા પદને અહીંયા સમજાવે છે. ઉપક્રમ એટલે દેવતા અને ગુરુને નમસ્કાર. હરિના ગુણો કહેવા માટે પ્રાર્થના કરી. એ શબ્દથી સ્કંદના આરંભમાં ઉપક્રમ ન કરવાનું કારણ સૂચવેલું છે. એની ફૂટનોટ છે.
પ્રાર્થના થયા વિના ભગવાનના ગુણો ન કહેવા એવો ભક્તિ માર્ગનો સિદ્ધાંત આ વાક્યથી સૂચવે છે. જે શ્લોક મારા સંપન્ન થયા, દંડવત પ્રણામ. પણ આ છેલ્લામાં લખ્યું છે ને કે ઉપક્રમ ન કરવાનું કારણ સૂચવેલું છે કે આરંભમાં, તો ઉપક્રમ ન કરવાનું કારણ કહેલું છે, ઉપક્રમ કરવાનું કારણ સૂચવેલું છે. મને ન શબ્દથી બહુ જ કન્ફ્યુઝ છે, શું આમાં સમજવાનું છે? એમાં કહ્યું ને સ્કંદના આરંભમાં નથી કર્યું, એનું કારણ કહ્યું. એ તો આરંભમાં, હા, પણ મને એવું અહીંયા કન્ફ્યુઝ થયું છે કે અહીંયા એવું કીધું કે પ્રાર્થના થયાના ભગવાનના ગુનો ન કહેવા એવો ભક્તિ માર્ગનો સિદ્ધાંત આ વાક્યથી સૂચવે. તો મને એવું સમજવું હતું કે સ્કંદના આરંભમાં ઉપક્રમ ન કરવાનું કારણ સૂચવેલું, તો ઉપક્રમ ન કરવાનું કારણ સૂચવેલું કે ઉપક્રમ કરવું જોઈએ એમ આ સમજવા માટે પ્રાર્થના કરી. તો એવું એટલે જો ત્યારે જો ભગવાનના ગુણો ત્યારે જ કહેવાના શરૂ કરવા હોત તો ત્યાં ઉપક્રમ કર્યો હોત, પણ જ્યાં સુધી એના સંબંધમાં ન પ્રશ્ન થયો છે ને એની ભૂમિકા બની છે ત્યારથી ઉપક્રમ કરીને શું કરે? હવે ગુણો ગાશે એટલે હવે ઉપક્રમ કરશે. હા જી, જેવું મને સમજાયું. દંડવત પ્રણામ જીજી, મારા શ્લોક સંપન્ન થયો. હા શરદભાવ પ્રણામ. અહીં જે કહ્યું કે શબ્દ બ્રહ્મમાં અને પરબ્રહ્મમાં પણ જુદા જુદા સાધનથી આપ પ્રવીણ થયેલા છો, એટલે આ ભક્તિને પણ જાણે છે પરબ્રહ્મના સ્વરૂપને જાણવાથી, એવું સમજી હું તો જરા જે અહીં સમજાવો ને કે શબ્દ બ્રહ્મમાં તો સમજાય કે શાસ્ત્રજ્ઞ છે સુખદેવજી, અને પરબ્રહ્મને પણ જાણે છે, તેથી જુદા જુદા સાધનથી આપ પ્રવીણ થયેલા છો, તો અહીં પરમ ભક્તિને પણ જાણે છે એવું સમજવાનું શરદભાવ? હા, એવું સમજી તો શકાય, પણ મૂળ વાત તો અહીંયા તો ભક્તિ સંબંધી તો કોઈ પ્રશ્ન છે નહીં. હા, એટલે અત્યારે તો બધા પ્રશ્નો આ 5 વિષયના છે ને, એ આખો વિષય વેદ અને પરબ્રહ્મના સંબંધમાં છે. તો પરબ્રહ્મ થી આપણે શું લઈ સમજીશું? શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ તો આવી જ ગયા છે, ઉપરાંત સ્વરૂપને પણ જાણે છે એવું સમજીશું? શબ્દ બ્રહ્મ એટલે વેદ, વેદ જેનું નિરૂપણ કરે છે તે પરબ્રહ્મ. હા, એ સમજાવ્યું પરબ્રહ્મ ને જે પરબ્રહ્મમાં પણ, તો પરબ્રહ્મમાં વાળી કહેવાની શું જરૂર હતી? શબ્દ બ્રહ્મ પરબ્રહ્મનું તો નિરૂપણ થઈ રહ્યું છે, પણ સ્વરૂપ પર સ્વરૂપને પણ જાણો છો, તો ભક્તિને જાણતા હોય એવું લાગ્યું મને, એથી પૂછું છું કે પરમ ભક્તિને પણ જો પરબ્રહ્મને જાણે છે તો પરમ ભક્તિના પણ આપ જાણકાર છો, એવું અહીં પરિષદજી કહી રહ્યા હોય ને એવું લાગ્યું મને. સરદાર પ્રણામ. બરોબર છે શું છે અહીં? હા, ઠીક છે. જી જી. જે એટલે ગઈ વખતે શબ્દ બ્રહ્મમાં એમાં વેદાર્થ રૂપ તત્વરૂપ એવું લખ્યું છે મેં, અને પરબ્રહ્મમાં પ્રવીણ એમાં સ્વરૂપ, એમાં એમ લખ્યું સાક્ષાત્કાર. તો આ બરાબર છે? પછી તો પરબ્રહ્મમાં પ્રવીણ એટલે એમને સાક્ષાત્કાર છે પરબ્રહ્મનો, એવું મારું લખેલું છે. તો મેં બરાબર લખ્યું છે? મેં એવું લખ્યું છે ભક્તિમાં પ્રવીણ, ગઈ વખત નું જ લખેલું, એટલે મેં સ્પષ્ટ કર્યું કે મેં તો કઈ સમજ્યા વગર નથી લખ્યું, ભક્તિમાં પ્રવીણ છો. તાત્પર્યમાં ભાગવત આપણે સમજી શકીએ છીએ. શબ્દ જે છે એ શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મનો જે પ્રસિદ્ધ અર્થ છે, શબ્દ બ્રહ્મનો મતલબ વેદ, અને વેદનો જેમાં તાત્પર્ય છે તે પરબ્રહ્મ, એટલો એનો સંક્ષિપ્ત અર્થ આપણને સમજવો જોઈએ, મૂળ અર્થ. બાકી એનું જેટલું પણ વિવરણ તમને સમજવું હોય એ બધા પોતપોતાની રીતે સમજી શકો છો. પરીક્ષિત અહીંયા આ પ્રશ્ન 5 ઉપસ્થિત કર્યા છે એના સંબંધમાં ઉત્તર ઈચ્છી રહ્યા છે, એટલે એમણે શુકની અપેક્ષિત ઉત્તરના પ્રમાણે યોગ્યતા એમના ભીતર છે, એટલે એ શબ્દોથી એમની પ્રશંસા કરી રહ્યા છે. મને એક પ્રશ્ન છે સરદાર, કે આ જે સુખદેવજી તો આટલા પરબ્રહ્મને જાણનારા છે,
તો જે મહાપ્રભુજીએ જે આપણને માર્ગ બતાવ્યો સંપ્રદાય તરીકે, એ માર્ગને પણ જાણતા જ હશે. ભલે અધિકારી ન હોય તો ફોલો ન કરી શકે ને એને ન હોય પ્રભુની મરજી, પણ એ જાણતા તો હોય. એ જે મહાપ્રભુજી જે સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણને પૂછી સંપ્રદાયમાં જે ભગવાનની સેવા સ્મરણ પણ અમુક પ્રકારનું, બધું ગમે તે સ્મરણ નહીં, કીર્તન પણ, તો એ સુખદેવજી કરતા હોય કે ન કરતા હોય જુદી વાત છે, પણ જાણતા હશે જે એ મને પ્રશ્ન ઘણા વખતથી થઈ રહ્યો છે કે સુખદેવજી જાણતા, જે મહાપ્રભુજી જાણી રહ્યા છે, જે ભક્તિની પરાકાષ્ઠા આપણે બતાવી છે સંપ્રદાયને, તો એ સુખદેવજીમાં પણ આપણે સમજી શકીશું કે સમજી શકીએ? મહાપ્રભુજી તો એમ જ કહી રહ્યા છે ને કે એમણે આ વ્યાસ અને શુકમાંથી જ આ માર્ગ પ્રકટ કર્યો છે, એટલે મહાપ્રભુજી તો એમના અનુયાયી છે. જી જી, હા હા હા, થયું સ્પષ્ટ. હા, બરાબર. પ્રણામ સરદાર. પરસ્મી ચ એ ઉચ્ચાર થશે પરબ્રહ્મ માટે. હા, પરસ્મિંશ ચ એમને જુદું ઉચ્ચાર પરા કરીને કર્યું. હા હા, એમાં કંઈક અલગ જ વાંચે છે. એમનું ઉષાબેન પાસે પુસ્તક કંઈક જુદું લાગે છે. પરસ્મિંશ ચ. કરો આગળ, જેમનો વારો હોય. અચ્છા, પ્રણામ છે. હા, તો બરોબર. હા, હવે આગળ કારિકા છે એ લઉં છું કે સર્વશાસ્ત્રાર્થ નિર્ધાર સપ્ત ભીર્નમ્નો કિત્ભિઃ પંચભિઃ પ્રાર્થના વાક્યે માર મહાત્મન તસ્ય વર્ણ્યતે એકેન વ્યાસ નમન મેતા વચ્ચુક ભાષિતમ. હવે એનો અર્થ છે 7 એટલે 12 થી 18 શ્લોક. એમ નમન, એમાં નમન આવે છે એટલે કે છે કે 7 નમન કરવાનું કહેતા શ્લોક થી સર્વ શાસ્ત્રોનો નિર્ણય કહેશે. 5. અરે મિતાબેન, આ તમારો વિષય સંપન્ન નહીં થઈ શકે, કારિકાઓ પણ માંડ થશે, તો પાછું કરવું જ પડશે. તો કાલે જ લઈએ આગળના વિષય. સ્મિતાબેન ના શું નામ? હા જી જી, પ્રણામ સરદાર. હા, પ્રણામ છે.